રાજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્યના આજના 51મા જ્ઞાન સત્રમાં સૌને ફરીથી દિલથી આવકાર. આજના આપણા બે વક્તા, જેમાં સૌ પ્રથમ તમને વાત કરું રાજ ગોસ્વામીની. રાજભાઈ માનીતા લેખક છે, ઘણા બધા આજે શ્રોતાગણમાં એમના ચાહક પણ ઉપસ્થિત છે. ચાહીને મને કહ્યું છે કે આજે રાજભાઈ છે ને એટલે હું આવીશ. એટલે સુંદર મજાની વાત એ છે કે એમનું પેશન છે કલ્ચર વિશે લખવું, સાયન્સ વિશે લખવું, આર્ટ વિશે, ફિલોસોફી વિશે લખવું. લેખન એમનું પેશન બની રહ્યું એટલા માટે જ એમણે ફૂલ ટાઈમ લખવાનું સ્વીકાર્યું અને અધધ પુસ્તકો લખ્યા છે. ગુજરાતીમાં લખ્યા છે, અંગ્રેજીમાં પુસ્તકો જે છે અમુક તેના ટ્રાન્સલેશન પણ કર્યા છે અને બહાર આપને માટે પુસ્તકો મૂકવામાં પણ આવ્યા છે. થોડા જો ગુજરાતી પુસ્તકોની વાત કરીએ, ઓરિજિનલ લિસ્ટ ઓફ ઓરિજિનલ ગુજરાતી બુક્સ બાય હિમ: ધ કમ્પાઉન્ડ ઇમ્પેક્ટ, ધ 80/20 પ્રિન્સિપલ, ઇકીગાઈ, ફ્રોમ એન ઇન્ડિયન ફિલોસોફિકલ પર્સ્પેક્ટિવ, જેના વિશે આજે આપણે વાતો સાંભળવાના છે કે ઇકીગાઈ શું છે અને શ્રીમદ ભગવદ્ ગીતાના કોન્ટેક્સ્ટમાં ઇકીગાઈ આપણને શું શીખવાડે છે. તો આવા સરસ મજાના વક્તા આપણને સાંપડ્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ તાળીઓનો નાદ કરીને. અને રાજભાઈને સાથ આપવા માટે ઇકીગાઈ એ મનની જર્નીની વાત છે, આપણા બધાની અંદરની સફરની વાત છે. તો મનને સમજાવે કોણ? તો મનોવૈજ્ઞાનિક સમજાવે. તો આપણી સાથે સરસ મજાના વક્તા બીજા રાજભાઈની સાથે પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં ચર્ચા કરવા માટે, વાતો કરવા માટે ઉપસ્થિત થયા છે ડૉક્ટર મેઘાબેન જોશી. એમના વિશે પણ આપણે ઓડિયો મેસેજમાં વાતો કરી છે. પણ એક વધારાની વાત હું તમારી સાથે એમના વિશે શેર કરું કે એવું કહેવાય કે કુતૂહલ વાંચન તરફ લઈ જાય, વાંચન અભિવ્યક્તિ તરફ લઈ જાય. તો એમની અભિવ્યક્તિ એમને લેખન તરફ વાળ્યા, એમની અભિવ્યક્તિએ તેમને નાટ્ય નૃત્ય તરફ વાળ્યા. એટલે અધધ કાર્યો કરે એવા ક્રિએટિવ પર્સનાલિટી આપણને સાંપડ્યા છે. બાળકો માટે ખૂબ કામ કરે છે અને વુમનોલોજી કોલમથી કદાચ લોકો એમને વધારે ઓળખે છે. તો આવા સરસ મજાના મેઘાબેનનો પણ આપણે તાળીઓનો ગડગડાટ કરીએ, આવકાર કરીએ. ગીતા અને ઇકીગાઈ જીવનમાં આપણને શું શીખવાડે છે અને મનની સફરને ક્યાં સુધી આપણે લઈ જઈ શકીએ છીએ, એ વાતો, એ ચર્ચા જાણવા માટે હવે હું આ મંચ ઉપર આમંત્રિત કરું છું રાજભાઈને અને મેઘાબેનને. પ્લીઝ. તેજલબેન અને પ્રિયંકાબેને મારી સાથે અહીંયા આવવાની ને બધી કાર્યક્રમની વ્યવસ્થા કરી, એના માટે આપનો આભાર. આ પ્રોગ્રામમાં મારી સાથે મદદ કરવા માટે મેઘાબેન બેઠા છે એટલે એમનો આભાર. આ ઇકીગાઈ ઉપર મારું પ્રથમ કોઈક વાત અથવા તો પ્રવચન કે વાર્તાલાપ છે. ઇકીગાઈ લખી છે મેં, પણ ઇકીગાઈ પર વાત નથી કરી મેં. એટલે મારી પણ પરીક્ષા છે અહીંયા આજે, અને મારી પણ ઇકીગાઈ છે આજે. પુસ્તકમાં મેં એવું આવે છે પાને પાને કે મારી ઇકીગાઈ ક્યાં છે, તમારી ઇકીગાઈ શું છે? એવો એક શાશ્વત પ્રશ્ન છે. એની ડિટેલ ઘણી બધી છે પુસ્તકમાં કે એ જાપાનના લોકો જે છે એ કેવી રીતે એકબીજાને પૂછતા હોય છે કે વોટ ઇઝ યોર ઇકીગાઈ, હેવ યુ ફાઉન્ડ યોર ઇકીગાઈ. આપણે જેમ પૂછીએ છીએ કે મજામાં છો, તો કે આ મજામાં છો. એ રીતે જાપાનના લોકો જે છે, જે પર્ટિક્યુલર જે એક પ્રદેશની વાત છે, ત્યાં લોકો એકબીજાને પૂછતા હોય તમારી ઇકીગાઈ શું છે એમ. તો એવી રીતે આજે આ મારી ઇકીગાઈ છે કે શું મળે છે, અમને શું મળે છે, તમને શું મળે છે આની અંદરથી. ગીતા અને ઇકીગાઈ, મને જ્યારે ફોન આવ્યો કમલેશભાઈનો ત્યારે મને ખ્યાલ નહોતો કે આમ તો જીવન દર્શનની વાત છે. જીવન, તમામ સમાજ, સભ્યતાઓ, દેશો, ભાષાઓ, જેટલી પણ ફિલોસોફીસ છે, જેટલી સ્પિરિચ્યુઅલ શાસ્ત્રો છે, ધર્મની વાતો છે, એ બેઝિકલી જીવન દર્શનની વાત કરે છે. એટલે આ પણ એક પ્રકારનું જીવન દર્શન છે. એટલે જ્યારે કમલેશભાઈએ પ્રશ્ન કર્યો કે આવું થઈ શકે કે ગીતા અને ઇકીગાઈને જોડીને કંઈ વાત થઈ શકે, એટલે મારે થોડો સમય લેવો પડ્યો કે મારે સમજવું પડશે કે કેવી રીતે એમાંથી, કારણ કે બંને અલગ સમયમાં, અલગ દેશોમાં, અલગ સમાજની, અલગ પરંપરાની વાત હતી. પછી થોડું ઘણું એમાંથી અમે એક ફ્રેમ બની અને પછી મેં હા પાડી કે આપણે વાત કરીએ.
વાર્તાલાપનો સ્વરૂપ છે આ, કારણ કે તમે જાણો છો એવી રીતે કે ગીતાની અંદર પ્રશ્ન છે, સંવાદ છે, એટલે વાર્તાલાપ છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે એક કન્ટિન્યુઅસ ડાયલોગ ચાલે છે અને એના પરિણામ રૂપે ગીતાનું સર્જન થયું. ઇકીગાઈ પણ એક પ્રકારનો પ્રશ્ન છે. એ લોકો એકબીજા સાથે વાતોમાં પૂછતા હોય છે, એટલે એનું આખું સ્વરૂપ પ્રશ્નનું છે. એટલે એમને એમ થયું કે આપણે એને પ્રશ્નોત્તરી, સંવાદ, વાર્તાલાપ, ચર્ચા એવું કોઈ ફોર્મ આપીને આપણે અહીંયા આગળ વાત કરીએ. એટલે એના માટે મેઘાબેનની મદદ લીધી કે આપણે અહીંયા બેસીને ચર્ચામાંથી જે નીકળશે ઇકીગાઈની સમજ અને સાથે ગીતાની પણ સમજ. જાપાનમાં ઓકિનાવા નામનો એક પ્રદેશ છે અને આ જીવન દર્શન જે છે એ એમના પોતાના જીવાતા જીવનમાંથી આવેલી વાત છે. એટલે એની થોડી પૂર્વ ભૂમિકા મેઘાબેન વાત કરશે ને પછી એમાંથી આપણે આગળ વાત કરીએ. કૃષ્ણમ વંદે જગતગુરુ. ભગવદ્ ગીતાના આ સત્રમાં 51માં આંકડે જોડાવાનું એક સદભાગ્ય રાજભાઈ સાથે મળ્યું, એનો આનંદ છે, રાજીપો છે. ખાસ કરીને કમલેશભાઈ, તેજલબેન અને સમગ્ર આયોજક જે ટીમ છે એમણે જે રીતે મેં આ 50 હપ્તા સુધી તો લગભગ ક્યારેક ઓનલાઈન જોડાવાનું થયું અને ઓફલાઈન જોડાવાનું મંચ પર થશે એવી કલ્પના પણ ન હતી અને થયું, તો એનું એક સદભાગ્ય છે, રાજીપો વ્યક્ત કરું છું. અને આ સાથે જ આજની આપણો સંવાદ શરૂ કરીએ છીએ. કુરુક્ષેત્રમાં પાર્થને પ્રશ્ન થયા છે અને આજે કંઈક અંશે એનો એક નાનકડો પાર્થનો એક અંશ પણ જો મારામાં આવી શકે તો એવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના સાથે જ આપણે આજે પ્રશ્નનો દોર રાજભાઈ સાથે શરૂ કરીશું. એક એવું ગામ હોય કે જેમાં સૌથી લાંબુ, સૌથી દીર્ઘ આયુષ્ય ધરાવતા લોકોની સંખ્યા સમગ્ર વિશ્વમાં હોય તેના કરતાં ઘણી વધારે હોય. આપણે ક્યાંક સાંભળ્યું કે ગુજરાતના કોઈ ગામડામાં 117 વર્ષના એક બહેને ઇલેક્શનમાં વોટ આપ્યો અને આપણે છાપામાં એ ન્યૂઝ તરીકે આપણે ફોટોગ્રાફ જોઈએ. પણ એક એવી જગ્યા હોય, ઓગીમી નામનું એક એવું ગામ હોય કે જ્યાં સૌથી વધારે શતાયુ દીર્ઘ આયુષ્ય ધરાવતા લોકો હોય. એક એવું ગામ હોય કે જેમાં સરેરાશ 80 વર્ષની ઉંમર હોય અને એવા વ્યક્તિઓનું મ્યુઝિકલ બેન્ડ હોય. એક એવી જગ્યા હોય કે જ્યાં 97 વર્ષના વ્યક્તિ 5 કિલોમીટર સાયકલ ચલાવીને આવ્યા પછી ગિટાર વગાડીને ગીતો ગાઈ અને પછી સરસ મજાના ડાન્સ કરતા હોય. તો આવું જો આપણને વાંચવામાં ન આવ્યું હોત તો, આવું માત્ર પિક્ચરમાં જોયું હોત તો, કે આવું આપણને કોઈ વૈજ્ઞાનિકે કે કોઈ ડૉક્ટરે કે કોઈ સંશોધકે ન કહ્યું હોત તો ચોક્કસ આને ક્યાં તો ચમત્કાર કહેવાત, ક્યાં તો કોઈ કાલ્પનિક કથા કહેવાત. પણ આ ના તો ચમત્કાર છે અને ના તો કોઈ કાલ્પનિક કથા છે, પણ જાપાનના ઓકિનાવા ટાપુ પર આજે અબઘડીએ જ્યારે બોલાઈ રહ્યું છે ત્યારે પણ એ લોકો તેઓના એક જડીબુટ્ટી એટલે કે ઇકીગાઈ સાથે જીવી રહ્યા છે. એવા દીર્ઘાયુ ધરાવતા લોકો કે જેમાં સંવાદિતા છે, સ્વાસ્થ્ય છે, સંપૂર્ણપણે સંતોષ છે અને એની સાથે એક શબ્દ જે આપણે ભારતીય પરંપરામાં સતત આપણે સાંભળ્યો છે, જોયો છે, વાંચ્યો છે કે જીવનની સાર્થકતા પણ છે. તો એ શબ્દ શું છે અને એ શબ્દમાં ક્યાંક ભારતીય મૂળ છે કે નહીં એની આપણે આજે કંઈક પૃથ્થકરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે એક વાત કહેવાનું મન થાય કે જાપાનના ઓકિનાવા ટાપુ પર રહેતા એ લોકો કંઈક અંશે ભારતીય જેવા છે એવું મારું કે લેખકનું કહેવું નથી, પણ એવું સંશોધકનું કહેવું છે કે આ લોકો કંઈક અંશે ભારતીય જેવા છે. અને આ જે પુસ્તક છે ઓરિજિનલ જે ઇકીગાઈ લખાયું એના જે 2 લેખક છે એમાંના એક જે ફ્રાન્સિસ મિરેલ્સ નામના જે લેખક છે એમણે જ્યારે લખ્યું ત્યારે એમના વિશેના જે સંશોધનો કે જે ઇન્ટ્રોડક્શન બહાર પડી એમાં એવું જાણવા મળ્યું કે 14-15 વર્ષની ઉંમરે જ ફ્રાન્સિસ મિરેલ્સને પણ ભારતીય દર્શનશાસ્ત્રથી તેઓ ખૂબ જ આકર્ષિત થયા, અભિભૂત થયા અને શીખ્યા અને ગ્રહણ કર્યું. એટલે ક્યાંક ઇકીગાઈ પુસ્તકમાં આપણે વચ્ચે વચ્ચે જોતા રહીશું કે કઈ રીતે ભારતીય પરંપરા, ભગવદ્ ગીતા, ઉપનિષદ, શાસ્ત્ર કંઈક રીતે જોડાયેલા છે અને એની આપણે આજે પૃથ્થકરણ કરશું. ઇકીગાઈ પુસ્તક આજે એક આધુનિક પુસ્તક તરીકે ઓળખાય છે. ઇકીગાઈ પુસ્તક આજે એવી રીતે ઓળખાય છે કે 14 વર્ષના ટીનેજર, 22 વર્ષના કોલેજિયન
કે આપણે સૌ આ દરેકને રિલેટ કરી શકે એવું પુસ્તક તરીકે ઓળખાય છે, જેમાં આધુનિક મનોવિજ્ઞાન છે, આધુનિક જીવનશૈલી છે, અને તે છતાં પણ ક્યાંક મૂળ આપણા પૂર્વજોમાં કે આપણી માટીમાં છે. રાજભાઈનું જે ઇકીગાઈ પુસ્તક છે તેમાં ભારતીય પરિપ્રેક્ષ્યમાં, ભારતીય દ્રષ્ટિકોણ સાથે, ભારતીય દર્શન સાથે અને ભગવદ્ ગીતાના કંઈક અંશ સાથે લખાયેલું આ પુસ્તક છે. ત્યારે મારો પહેલો પ્રશ્ન જે અત્યારે આજે થાય છે આપણા બધા વતી, કે આ જે શબ્દ છે ને ઇકીગાઈ, જ્યારથી આવ્યું છે ને પુસ્તક બજારમાં અને એમણે લખ્યું છે ત્યારથી એવું મીઠું લાગે છે બોલવામાં, ઇકીગાઈ એમ એટલું સ્વીટ લાગે છે. તો સૌથી પહેલો મારો પ્રશ્ન રાજભાઈ એ છે કે એક્ઝેક્ટલી આ ઇકીગાઈ એટલે શું? એટલે ઇકીગાઈ એટલા માટે મીઠો લાગે છે કે એ તમને એલિયન નથી લાગતો, અજાણ્યો નથી લાગતો. એની અંદર એક જે લિરિકલ ક્વોલિટી જે છે, એક લય છે એક પ્રકારનો, એ તમને ભારતીય ઇકી શબ્દ, ઇકી અને ગાય જે છે એ જાપાનીઝ કે કોઈ ફ્રેન્ચ કે કોઈ સાઉથ આફ્રિકન ભાષાનો શબ્દ નથી લાગતો. એ તમને, કારણ કે એટલો શબ્દો આપણા બધા બોલાતા આપણી ભાષાના શબ્દો જે છે એની નજીકનો કંઈક શબ્દ લાગે છે. એટલે એક તો એનું પોપ્યુલર થવાનું કારણ મુખ્ય જે છે કે એનો શબ્દ એટલો બધો પરિચિત છે આપણને, કોઈ પણ માણસને એ પકડવાનું મન થાય, પુસ્તકને વાંચવાનું મન થાય કે સમજવાનું મન થાય. અને એમણે વાત કરી એ પ્રમાણે એનું મૂળ કારણ એ છે કે ઓકિનાવા નામનો જે એક પ્રાંત છે એમાં દુનિયાના સૌથી વધુ 100 વર્ષથી વધુ જીવતા લોકો, સેન્ચુરિયન્સ જેને કહેવાય, શતાયુ જીવવાવાળા, એ 600થી વધુ લોકો રહે છે એક જ. એટલે અલગ અલગ દેશોમાં અલગ અલગ સંખ્યામાં લોકો મળી આવે છે કે જે 100 વર્ષ જીવતા. આપણે ત્યાં પણ ભારતમાં પણ એ સંખ્યા છે. પરંતુ ઓકિનાવા એકમાત્ર એવો એક પ્રદેશ છે આખા વિશ્વની અંદર કે જ્યાં એક સાથે 100થી વધુ લોકો રહે છે, અને એ બધા જ 100+ છે. કોઈ 150, 115 છે, 120 છે, 119 છે, 122 પણ છે, 110, 105, 109. એક જ સાથે એક જ જગ્યાઓ પર 600થી વધુ લોકો જતા હોય, એ સાયન્ટિસ્ટો માટે અત્યંત રસનો વિષય છે અને સંશોધનનો વિષય છે. અને આના પર ખૂબ સંશોધન થયું છે. આના મેં ઘણા બધા પેપર્સ વાંચ્યા છે અમેરિકામાં, જાપાન યુનિવર્સિટીઝની અંદર. પુસ્તકમાં ખૂબ ડિટેલમાં એની વાત લખી છે કે વોટ ઇઝ દેટ સિક્રેટ દેટ એક જ જગ્યા ઉપર એની જમીનમાં અથવા તો એમના પોતાના જીન્સમાં અથવા એના એન્વાયરમેન્ટમાં એવું શું છે, અથવા એમની લાઈફમાં શું છે, એમના વિચારોમાં શું છે એવું કે એ લોકો 100+ અને બધા એક્ટિવ પાછા. એમાં એક બેન્ડની વાત છે, મ્યુઝિકલ બેન્ડની વાત છે. એમાં એવો નિયમ છે કે 80+ હોય એ જ જોઈન થઈ શકે એની અંદર. મ્યુઝિકલ બેન્ડ છે ઓકિનાવા ગામની અંદર, જે ગામની નામ વાત કરી ત્યાં આગળ, તો એમાં બેન્ડમાં જોઈન થવા માટેનો એક નિયમ જ એવો છે કે 80+ હોય એ જ આવી શકે. સો એવી ઘણી બધી એક્ટિવિટી ત્યાં થાય છે કે જે 100 વર્ષના લોકો એક્ટિવિટી બિલકુલ પ્રેમથી ને બિલકુલ જુસ્સાથી ને કરે છે. તો એ એક રહસ્ય હતું કે કેવી રીતે આ શું એના કારણો શું, તેના ઘણા બધા એના રિસર્ચ થયા છે. અને એમાંથી એક જે રહસ્ય મળ્યું એનું એ ઇકીગાઈ. એ લોકો ઇકીગાઈ શબ્દ ખૂબ વાપરે છે, વાતમાં ઇકીગાઈ શબ્દ વાપરે છે. એટલે એમના જીવનમાં વણાયેલી વસ્તુ છે. એટલે આપણે બેસીને અહીંયા એની ચર્ચા કરીએ અને કન્સેપ્ટને સમજવાની, એ લોકો એને એમ જોતા નથી કોઈ સિક્રેટ તરીકે કે કોઈ એના કોઈ ફિલોસોફી તરીકે. એમના જીવનમાં રૂટીનમાં બોલાતી ભાષાનો શબ્દ છે ઇકીગાઈ. પણ એનો અર્થ જે છે એ સવારે ઉઠવાનું પ્રયોજન શું. એટલે બહુ હું તમને એક તમને એડવાન્સમાં એક વાત એવી કરું કે આ આખા વાતચીતમાં તમે એને બિલકુલ હું બોલવાની કોશિશ કરીશ કે સિમ્પલ ભાષામાં, કારણ કે આ બહુ સિમ્પલ વસ્તુ છે આખી. એમાં કોઈ ગંભીર કોઈ ફિલોસોફી કે ગંભીર કોઈ કન્સેપ્ટ કે કોઈ ગંભીર આધ્યાત્મિક કે કોઈ બૌદ્ધિક ચર્ચા નથી. એટલે એમાં જીવાતા જીવનની બધી વાતો છે. એટલે સાદી સિમ્પલ સરળ જીવન જે આપણે બધા જે જીવીએ છીએ એમાં ઘણી બધી વાતો એની અંદર છે. એટલે એનો અર્થ એવો થાય છે કે સવારે ઉઠવાનું પ્રયોજન શું, હું સવારે શા માટે ઉઠું છું. આપણા લોકોના પણ પ્રશ્નો હોય જ છે કે હું સવારે કેમ ઉઠું છું. તો આપણી પાસે અહીંયા બેઠેલા દરેક માણસની પાસે એક સવારે ઉઠવાના કારણો છે કે મારે આટલું કરવાનું છે આજે. એક તમારું લાંબા ગાળાના સમયનું જે આપણા જીવનનું આપણું પ્રયોજન છે એના ભાગરૂપે સવારે ઉઠીએ. કોઈને નોકરી જવાનું છે, કોઈને કામ પર જવાનું છે, કોઈને ગૃહિણી હોય તો ઘરનું કામ કરવાનું છે, પરિવારને મોટો કરવાનો છે,
પરિવારમાં કોઈ બીમારી હોય તો સારવાર કરવાની છે. તો આ બધા કામો છે, ભણવાનું છે, કેરિયર બનાવવાની છે, જાણવાનું છે, પૈસા કમાવાના છે, નોકરી કરવાની છે, ડ્યુટી બજાવવાની છે. તો આ બધા કામો છે. તો એ સવારે ઉઠવાના બધા પ્રયોજન છે, એમાંથી ઇકીગાઈ આવે છે. તો સવારે ઉઠવાનું પ્રયોજન શું? તો એના માટે એ શબ્દ વપરાય છે ઇકીગાઈ. ઇકીગાઈમાં બે શબ્દ છે, ઇકી અને ગાય. ઇકી એટલે જીવન અને ગાય એટલે ઉદ્દેશ્ય, પર્પઝ. લાઈફ અને પર્પઝ. લાઈફ જે છે આપણી, જીવન જે આપણું જે છે, અને એની સાથે એનો પર્પઝ શું છે. તો દરેક વ્યક્તિના પોતાના વ્યક્તિગત ઉદ્દેશો હોય છે એના. એટલે એ બે શબ્દ મળીને કે જીવનનો ઉદ્દેશ શું છે. અને એમાં ઇકીગાઈના 4 બેઝિક એને પાયા કહો, ફાઉન્ડેશન કહો, એને 4 એના પેલા ફોર્મ કહો, એને જેમ આપણે ગીતામાં પણ 4 પુરુષાર્થની વાત છે, એવી રીતે ઇકીગાઈની અંદર એટલે 4 વસ્તુ એમાં આવે છે. અને એમાં એક તો છે રુચિ, એટલે હું એને લવ, એટલે હું જે કામ કરું છું એ કામમાં મારી રુચિ કેટલી છે. પાછળથી આપણે એની ડિટેલમાં વાત કરીશું. તો હું જે કામ કરું છું એ કામમાં મારી રુચિ કેટલી છે. ડુ આઈ લવ વોટ આઈ ડુ? મારું જે કામ છે એને પ્રેમ કરું છું. એની સાથે જોડાયેલી વાત બીજી આવે છે કે હું પ્રેમ તો કરું છું, મારામાં એના માટે સ્કિલ છે, મારામાં એના માટે આવડત છે, મારામાં એના માટે ટેલેન્ટ છે. એટલે જે કામની કરવાની મને ઈચ્છા છે, જે કામ કરવાનો મને પ્રેમ છે, એ કામની સાથે મને એની જરૂરી આવડત, મારામાં સ્કિલ છે, પ્રેમ પણ છે. સમાજને એની જરૂર છે? એ ત્રીજો પ્રશ્ન છે. એમાં એ જવાબ શોધવાનો છે કે ઓકે, આઈ લવ ટીચિંગ, અને ટીચિંગ કરવા માટે મારી પાસે સ્કિલ પણ છે. ઓકે, તો ટીચિંગની નીડ છે સમાજને, સોસાયટી નીડ ધેટ ટીચિંગ. તો એ જ જવાબ મળે તો તમને તમારી ત્રીજી ઇકીગાઈનો જે ત્રીજો સ્તંભ જે છે કે ઓકે, જરૂર પણ છે. હવે ચોથી વાત આવે છે કે પૈસા છે એમાં, એટલે મને કામ કરવાનો પ્રેમ પણ છે, એ કામ કરવા માટે મારી પાસે ટેલેન્ટ પણ છે, સમાજને એની જરૂર પણ છે, એમાંથી મને પૈસા મળશે, એ ચોથી. તો 4 પ્રશ્ન છે એમાં. એ 4 પ્રશ્ન જો ફૂલફિલ થાય તો એ તમારી ઇકીગાઈ. એ જે લોકો ત્યાં જે કામ કરે છે એ લોકો, મને આ કામ કરવાનો પ્રેમ છે, આ કામ કરવા માટે મારી પાસે નેસેસરી સ્કિલ છે, એ કામની મારા સમાજને જરૂર છે, કારણ કે સમાજને કંઈ મળે છે એમાંથી, અને મને એમાંથી પૈસા મળે છે. એટલે પુરુષાર્થ જે છે એ પણ આ 4 વસ્તુમાં આવે છે. એટલે હું કોણ છું ને મારું પ્રયોજન શું છે, જે ગીતાની અંદર અર્જુનનો જે પ્રશ્ન હતો ભગવાનને કે હું કોણ ને મારું પ્રયોજન શું, મારો ધર્મ શું, મારું કર્મ શું. અને કૃષ્ણ જે રીતે પછી એનો જે સંદેહ જે છે, એનો જે એક સોલ્યુશન આપે છે, એમાં આ જે પુરુષાર્થની વાત આવે છે 4, એ આ જે ઇકીગાઈ જે છે એના જે 4 સ્તંભ જે છે કે અને એ બહુ સામાન્ય જીવનની વાતો છે. એટલે દાખલા તરીકે કોઈ પિતા કે ભારતમાં દાખલા તરીકે આપણો સમાજ છે, એને કોઈ પૂછો તમે, કોઈ પણ પરિવારમાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછો કે એના કોઈ સભ્યને પૂછો કે પુત્ર હોય કે પુત્રી હોય કે માતા હોય કે પિતા હોય કે ભાઈ તારું પ્રયોજન શું, તો એ એવું કે મારું પ્રયોજન, ભારતમાં રહીએ છીએ આપણે, એટલે કે મારું પ્રયોજન મારો પરિવાર જે છે એનું મારે કલ્યાણ કરવાનું. આપણે પરિવારવાદી સમાજ છે આપણો, એટલે દરેક ઘરના વ્યક્તિ જે છે એનું જીવનનું પ્રયોજન તો મારા પરિવારને મોટો કરવો છે. અમેરિકા જેવા સમાજમાં જઈએ જ્યાં વ્યક્તિવાદી સમાજ છે, તો ત્યાં જઈને તમે પૂછો એને કે તારું પ્રયોજન શું, તો મારું પ્રયોજન મારે આઈ વોન્ટ ટુ બી એ પ્રોફેશનલ એન્ડ આઈ વોન્ટ ટુ અર્ન મની. તો સમાજ અલગ અલગ સમાજના અલગ અલગ લોકોના પોતાના ઉદ્દેશ જીવનમાં હોય છે. એટલે એમની આ પોતાની ઇકીગાઈ છે આ. એટલે ઓકિનાવાના લોકો જે છે એ જે સમાજમાં રહે છે, એ લોકો જે કામ કરે છે, તો એમની પોતાની ઇકીગાઈ એ રીતે છે. પણ અલગ અલગ સમાજના લોકો, અલગ અલગ પરિવારના લોકો, અલગ અલગ દેશના લોકો, અલગ અલગ ભાષાના લોકો, અલગ અલગ ઉંમરના લોકો, બાળકની ઇકીગાઈ અલગ હોય, યુવાન છે એની ઇકીગાઈ અલગ છે,
વૃદ્ધ થયેલા વડીલ છે એની ઇકીગાય અલગ છે. સમય પ્રમાણે બદલાતી રહે, ઉંમર પ્રમાણે બદલાતી રહે છે, કલ્ચર પ્રમાણે બદલાતી રહે. એટલે આ કોઈ બહુ આધ્યાત્મિક, બહુ ગંભીર કે ગહન કોઈ વાત નથી, બહુ સામાન્ય વાત છે. અને એનું એક સરસ મજાનું એક ઉદાહરણ પણ છે કે જે ત્યાં જાપાનના જ ઓકિનાવા ગામની બીજા એક ગામ છે ત્યાંની એક આ બનેલી ઘટના છે કે એમાં ઘટના કરતાં ત્યાં પોપ્યુલર એક કથા છે, વાર્તા છે ત્યાં, જે બહુ લોકો એનું કોટ કરતા હોય છે, વાત કરતા હોય છે એની. તો જાપાનના એક ગામમાં એક સ્ત્રી જે છે એનું બીમારી હતી અને એને લાગતું હતું કે મારું મૃત્યુ થવાનું છે, અને એ બેભાન અવસ્થામાં હતી. એટલે થોડી વારે એ બેભાન થઈ જાય, પાછી ભાનમાં આવે. એટલે આપણે ત્યાં એક ઇંગ્લિશમાં કન્સેપ્ટ છે નિયર ડેથ એક્સપિરિયન્સ, કે તમને આમ તમે જીવતા છો અને આમ તમે લાગે કે હું મરી ગયો છું અને મારો જીવ જે છે મારી બહાર નીકળી ગયો છે, હું મારા શરીરને જોઈ રહ્યો છું. આપણે કન્સેપ્ટ અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ સંસ્કૃતિઓમાં છે. એ પોતે પોતાના આત્મા મારી બહાર નીકળે. તો એ સ્ત્રી જે છે એનો આત્મા એવી રીતે એના શરીરમાંથી બહાર નીકળ્યો અને એ આત્મા ઉપર ક્યાંક બ્રહ્માંડમાં ગયો. તો ત્યાં એના પોતાના પૂર્વજો જે હતા સ્ત્રીના, એના બધા આત્માઓ જે છે એને આત્મા અને બધા મળ્યા અને એમાંથી જે કોઈકે પૂછ્યું સ્ત્રીના આત્માને કે તું કોણ છે? એટલે સ્ત્રીની જ સ્ત્રી જે છે એના આત્માએ જવાબ આપ્યો કે હું મેયરની પત્ની છું. એટલે પેલા આત્માએ કહ્યું કે હું તને એમ નથી પૂછતો કે તારો પતિ કોણ છે, હું તને એમ પૂછું કે તું કોણ છે. એટલે સ્ત્રીના આત્માએ કહ્યું કે હું 4 બાળકોની માતા છું અને હું એક સ્કૂલમાં શિક્ષક છું. એટલે આત્માએ ફરી પ્રશ્ન કર્યો કે મેં તને એવું પૂછ્યું કે તારે કેટલા બાળકો છે અને તું ક્યાં કામ કરે છે? તો એવી રીતે સવાલ જવાબ થતા રહ્યા. અને સ્ત્રીએ જેટલા પણ શક્ય હતા એના જે જ્યાં રહેતી હતી પરિવારમાં અને જે સમાજમાં, એમાં જે પણ જોડાયેલી વાતો હતી એ પ્રમાણે એને પોતાની ઓળખ આપવાની કોશિશ કરી, પણ એ કોશિશ સફળ ન થઈ. છેલ્લે એવું બધા જવાબ ખતમ થઈ ગયા અને પછી પૂછ્યું આત્માએ કે હવે તું કોણ છે? એટલે સ્ત્રીએ કહ્યું કે હું એક એવી સ્ત્રી છું જે પોતાના પરિવારની મદદ કરવા માટે અને સ્કૂલના બાળકોને ભણાવવા માટે રોજ સવારે ઉઠે છે. આ જવાબ સાંભળીને આત્માઓને સંતોષ થયો કે હું કોણ છું? તો હું મારો ઘર અને મારા બાળકો, મારા ઘરની સંભાળ રાખવાની છે મારે, અને મારા બાળકોને ભણાવવાના છે. એના માટે રોજ ઉઠતી એક સ્ત્રી છું. એ મારી આઈડેન્ટિટી છે. એટલે આત્માઓને સંતોષ થયો અને એ સ્ત્રીનો આત્મા પાછો એના શરીરમાં આવ્યો અને એ સ્ત્રી જે બીમાર હતી એની બીમારી ત્યાંથી ભાગી ગઈ, એ સાજી થઈ ગઈ. એ સ્ત્રી એવું કહ્યું કે મને મારી ઇકીગાય મળી ગઈ. તમારો જે પ્રશ્ન હતો કે ઇકીગાય શું, તો ઇકીગાય આ જે છે પોતાની આઈડેન્ટિટી છે. હું એક એવી સ્ત્રી છું જે પોતાના પરિવારની મદદ કરવા માટે સ્કૂલના બાળકોને ભણાવવા માટે રોજ સવારે ઉઠે છે. બીમારી ભાગી જાય છે અને પૂર્વજો જે આત્માઓ છે એને સંતોષ થાય છે અને એ સ્ત્રી ફરી એકવાર ઉઠી શકે છે. તો મને એવું લાગે છે કે જે સૌથી પહેલાં જે ઇકીગાય, આ 2 શબ્દોનું જે આપણને વિશ્લેષણ મળ્યું, તો ઇકી અને ગાય જીવન અને ઉદ્દેશ્ય. તો આત્મા જે અહીંયા સ્ત્રીનો આત્મા છે એને સિમિલી તરીકે જોઈએ, આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એ જે આત્મા છે એટલે જીવનનો અર્થ, અને ઉદ્દેશ્ય કે ભાઈ હવે મારે જીવવાનું છે ને એ રીતે બીમારી ભાગી ગઈ. એટલે મને એવું લાગે છે કે આપણું જે આગળનો દોર છે એમાં આપણી શારીરિક અને માનસિક બીમારી ભાગવાથી કઈ રીતે આ દીર્ઘાયુ તરફ જઈ શકાય એની થોડી વાત થશે. અહીંયા ફરીથી એક વખત મને કુરુક્ષેત્રના પાર્થ યાદ એટલા માટે આવે છે કે પાર્થ પાસે પ્રશ્નો હતા, માત્ર કુરુક્ષેત્રમાં નહીં. જ્યારે આપણા પાસે તત્વમસી નામનો શબ્દ છે, તે જ તું છે. આપણી પાસે શબ્દ છે અહમ બ્રહ્માસ્મિ, ત્યારે પણ ભગવાનનો જવાબ છે અહમ બ્રહ્માસ્મિ. તત્વમસીમાં પણ ભગવાનનો જવાબ છે તે જ તું છે.
એટલે દરેક વખતે એક પ્રશ્ન ઊભો થાય છે, દરેક વખતે અનેક પ્રશ્નો ઊભા થાય છે, અને જ્યારે જવાબ મળે છે ત્યારે જીવનનું દર્શન અને જીવનની શૈલી મળે છે. તો મારા ખ્યાલથી માત્ર ને માત્ર જવાબ મહત્ત્વના નથી જીવનમાં. જીવનમાં સૌથી વધારે મહત્ત્વના કંઈ હોય તો પ્રશ્નો છે. જો પ્રશ્ન થશે ને કેવા પ્રશ્નો જાતને પૂછવા, કેવા પ્રશ્નો જ્ઞાનીને પૂછવા, કેવા પ્રશ્નો સંતોને પૂછવા, કેવા પ્રશ્નો શાસ્ત્રોમાં જોવા, એની જો આપણી પાસે કોઈ એક ડહાપણ, કોઈ એક વિઝડમ આવશે તો પછી આપણી પાસે જવાબોના દરવાજા ખુલશે. તો મારે હવે આની પછીનો પ્રશ્ન એ જ પૂછવો છે, જે થોડી એમની આછળ તો ઉલ્લેખ આગલા જવાબમાં થયો છે, કે ઇકિગાઈના એટલે કે ઓકિનાવાના લોકો એવા કયા પ્રશ્નો જાતને પૂછે છે અને એવા કયા જવાબો મેળવે છે, જે રુચિ, જરૂરિયાત, આવડત અને વળતરની આપણે વાત કરી, તો એ પ્રશ્નો કેવી રીતે ઇકિગાઈના લોકો પૂછે છે અને એનો જવાબ કેવી રીતે મેળવે છે. એટલે જે મેં પહેલાં પણ વાત કરી એ જ કે 4 જ બેઝિક પ્રશ્ન છે અને એ આપણને પણ લાગુ પડે છે. આપણે પણ આ જ કરીએ છીએ. આપણે ખાલી અહીંયા બેસીને એને એક અલગ રીતે જોઈ રહ્યા છીએ. આ કોઈ એવી વાત નથી કે નવી વાત છે, આપણે બધા કરીએ જ છીએ, પણ આપણે એને આજે એક ઇકિગાઈ શબ્દથી જોડીને સમજવાની કોશિશ કરીએ છીએ. તો એ લવ, ટેલેન્ટ, નીડ અને રિવોર્ડ. મને કામ કરવાનો પ્રેમ છે, એ કામ કરવા માટે મારી પાસે ટેલેન્ટ છે, એ ટેલેન્ટ જે છે એની જરૂર છે કોઈને બહાર, અને મને એનું વળતર મળે છે, મને રિવોર્ડ મળે છે, એટલે મારું ઘર ચાલે છે. આ 4 જ વસ્તુ છે, 4 જ પ્રશ્નો છે આ. અને તમે એને કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલથી સમજી શકો એમ છે. હું એક બહુ પોપ્યુલર એક્ઝામ્પલ આપું તમને. અમિતાભ બચ્ચનની લાઈફ વિશે તમને ઘણા બધાને ખ્યાલ હશે. હું એટલા માટે નામ બોલું છું એમનું અહીંયા આગળ કે સમજમાં આવે સરળતાથી, કારણ કે એક જાણીતું નામ છે અને એના વિશે આપણે બહુ જાણીએ છીએ. તો અમિતાભ બચ્ચનની એક જે પૂર્વ જીવન જે એમનું કહેવાય, એટલે જે પહેલાંનું જીવન, યંગ ઉંમર જે હતી એમની, જ્યારે અમિતાભ બચ્ચન પોતે નહોતા અને જ્યારે એક સામાન્ય ઘરના એક યુવાન હતા અને જેની પાસે સપનો હતા, ડ્રીમ હતા, તો એક કલકત્તાની અંદર એક બ્રિટિશ કંપની હતી, કોલ માઇન્સ, એ જે ખાણ ચલાવતી હતી કંપની, બ્રિટિશ કંપની હતી ને એમાં અમિતાભ બચ્ચન વોઝ ધ એક્ઝિક્યુટિવ ત્યાં હતા. અને 15,000 રૂપિયાનો પગાર એમનો ત્યાં કલકત્તામાં હતો. અને 7 થી 8 વર્ષ સુધી એમણે ત્યાં એક્ઝિક્યુટિવ તરીકે બેંગાલની કોલ માઇન્સમાં કામ કરેલું છે. હવે 15,000ની પગાર હતો અને દિલ્હીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હતા, એટલે આમ જોવા જાઓ તો 60ની વાત થયા. એટલે આમ જોવા જાઓ તો એમ કહેવાય કે સારું કહેવાય, એક સારી, આપણા ઘરમાં છોકરાઓને બીજું શું જોઈએ કે છોકરો મોટો થયો છે અને કમાતો થઈ ગયો છે. હવે જે આમાં જે પહેલો પ્રશ્ન જે છે આપણો કે રુચિ, ડુ આઈ લવ માય વર્ક? તો એમનો પ્રશ્ન આ હતો કે મને કામ ગમતું નહોતું, મારી આ રુચિ નહોતી, મારે કોઈ કોલ માઇન્સની કંપનીમાં એક્ઝિક્યુટિવ બનીને જિંદગી જીવવી નહોતી, મારી રુચિ તો એક્ટિંગ હતું, કારણ કે એ કોલેજમાં એક્ટિંગ કરતા હતા. એમના મધર તેજી બચ્ચન પોતે પણ એક્ટિંગ કરતા હતા, એટલે એમાંથી એમને મળ્યું હશે. તો હી લવડ એક્ટિંગ, બટ હી વોઝ એન એક્ઝિક્યુટિવ ઇન અ કંપની. સો એક તો રુચિનો પ્રશ્ન આવ્યો કે રુચિ મારી નથી. એટલે ઇકિગાઈનો જે પહેલો જે સવાલ છે કે ડુ આઈ લવ માય વર્ક? તો કે નો, આ મારું કામ નથી, મારું કામ એક્ટિંગ છે. અને એનેમાં હવે બીજો પ્રશ્ન, એના માટે મારી પાસે ટેલેન્ટ છે? તો કે યસ, મારી પાસે ટેલેન્ટ છે, બિકોઝ આઈ હેવ વર્કડ ઇન થિયેટર્સ. મેં થિયેટરમાં કામ કર્યું છે ને મને બહુ ખૂબ આનંદ આવ્યો છે એનો. આઈ નો કે હાઉ ટુ એક્ટ. એની નીડ છે. તો એ નીડ કેવી રીતે ઊભી થઈ? તો 7 હિન્દુસ્તાની જે પહેલી ફિલ્મ ગણાય છે એમની, તો એમાં 7મા હિન્દુસ્તાનીની ખોટ હતી. એ પહેલાં એ 2 વખત અમિતાભ બચ્ચન મુંબઈમાં આવીને રિજેક્ટ થયેલા હતા. એ પહેલાં ઓલ ઇન્ડિયા રેડિયોમાંથી રિજેક્ટ થયેલા હતા, કારણ કે એમનો અવાજ સારો નથી એવું કહેવામાં આવ્યું હતું. તો 7 હિન્દુસ્તાની ફિલ્મ જે બનતી હતી એમાં 7મો હિન્દુસ્તાની ખૂટતો હતો, કારણ કે એ 7 હિન્દુસ્તાની 7 રાજ્યના હિન્દુસ્તાની હતા. એ ફિલ્મ જે છે એ પોર્ટુગીઝ જે ગોવા પર જે આક્રમણ થયું ને એના ઉપર હતી ને એમાં 7 હિન્દુસ્તાની નેશનલ ઇન્ટિગ્રેશનની ફિલ્મ હતી ને એમાં એક 7મો હિન્દુસ્તાની ખૂટતો હતો. એટલે એ નીડ, આ બહુ નાનું એક્ઝામ્પલ છે પણ એ એક નીડ હતી. મારી પાસે ટેલેન્ટ છે, મારી પાસે રુચિ છે ને નીડ પણ છે. અને ચોથો પ્રશ્ન પૈસા. તો ઓફકોર્સ પૈસા મળ્યા. તો મારો જે લવ હતો, મારો જે પ્રેમ હતો, મારી જે ઈચ્છા હતી, મારી જે કામના હતી, જે ગીતામાં શબ્દ આવે છે કામ,
એ પરિપૂર્ણ થાય છે. એમાં અર્થ પણ છે, કામ પણ છે એમાં, અને રુચિ પણ, અને એની જરૂર છે. હવે પછી એ જ આ 4 વસ્તુ ઉપર આખું જીવન જે એમનું કારકિર્દી જે છે એ બનતી ગઈ આખી. એટલે આ તો પોપ્યુલર એક્ઝામ્પલ છે, પણ આપણે મને શું કરવાનું પસંદ છે, એ કરવા માટે મારામાં શું આવડત છે, તેનાથી મારી આજુબાજુના લોકોને શું ફાયદો થશે. એટલે હું જ્યાં કામ કરું છું એ ચાહે કોઈ સિટી હોય, ચાહે કોઈ ફિલ્ડ હોય, કોઈ સમાજ હોય, ચાહે કોઈ દેશ હોય, કોઈ જગ્યાઓ પર, તો એ અને આ જે છે એ અનાથ આશ્રમ, અનાથ લોકો જે છે એને અમે સેવા કરીએ છીએ. તો કદાચ એમણે આખી જિંદગી એક અલગ પ્રકારનું કામ કર્યું હશે, અને હવે કદાચ એ કામમાં સંતોષ મળી ગયો હશે, હવે એમને એક એવી સ્થિતિમાં છે કે હવે હું આ કામ કરી શકું એમ છું, હું અનાથ લોકોને સેવા કરી શકું. તો એમણે એ એમની ઇકીગાઈ જે પેલી એમની નોકરી કરતા હશે કે ધંધો કરતા હશે, તો એ ઇકીગાઈ બદલાઈ. એટલે આમાં ઇકીગાઈ બદલાઈ પણ છે પાછી દરેકની. એટલે સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી હોય એની એ વખતે એનું ભણવાની ઇકીગાઈ હોય, એ જ્યારે કોલેજમાં આવે ત્યારે ડિગ્રી લેવાની કે નોકરી કરવાની કે કેરિયર બનાવવાની હોય, અથવા તો નોકરી ચાલુ કર્યા પછી પરિવાર બનાવવાનો હોય, એ ઇકીગાઈ હોઈ શકે એની અંદર. તો એવી રીતે નાનપણથી મોટે સુધી વ્યક્તિની ઇકીગાઈ બદલાતી રહે, અને ટૂંકમાં દિશા જે છે, જીવનની દિશા, કઈ દિશામાં આપણું જીવન જઈ રહ્યું છે, અને એમાં સમય ઉપર આપણી ઇકીગાઈ બદલાતી રહે. એટલે રોજ સવારે ઉઠીને 4 પ્રશ્ન જે પૂછવાના છે મારી જાતને મારે, કે હું જે કરવા જઉં છું એમાં મને મજા આવે છે, એ મારે કરવું છે, એ લોકોને જરૂર છે, બીજા લોકોને મારે એમ બીજા અનાથ લોકો જે છે એને જરૂર છે, તો એ અનાથ એ જરૂરિયાત જે છે એની અનાથ લોકોની એ નીડ છે. તમને ખબર છે કે એ લોકોને જરૂર છે, સમાજને જરૂર છે, તમારા ઓફિસને જરૂર છે, તમારા કોઈ ક્ષેત્રને જરૂર છે, ડૉક્ટર હોય તો કે મેડિકલ ફિલ્ડને મારી જરૂર છે. તો એવી રીતે આ ઓકિનાવાના લોકો જે છે એ રોજ સવારે ઉઠીને પોતાની આ રીતે એમની જે દિનચર્યા છે સવારથી સાંજ સુધીની જે છે એમાં આ 4 પ્રશ્નો બેઝિકલી એમાં આવે. એટલે એનો અર્થ એવો થયો કે એ લોકો પાસે 4 પ્રશ્નોના આમાં એક થોડું આડ વાત એ છે કે ધારો કે આ છે એવો પ્રશ્ન તો થયો, પણ ના હોય તો શું? મારામાં રુચિ તો બધી બહુ છે, પણ પેલું જરૂરિયાતવાળું ફેક્ટર ન થાય. ચાલો જરૂરિયાતવાળું ફેક્ટર થઈ ગયું, પણ સૌથી મોટું ફેક્ટર જે છે એ છેલ્લું છે, વળતરવાળું ફેક્ટર. તો એ જો ન થઈ શકે તો શું કરવાનું? પણ એના જવાબો આપણે રાજભાઈ પાસેથી જ મેળવીશું. પણ અમિતાભ બચ્ચનની વાત કરીને એમની પુસ્તકમાં જ્યારે આ વસ્તુ હું વાંચતી હતી ત્યારે એમણે ઘણા બધા મધર ટેરેસાનું ઉદાહરણ પણ આપ્યું છે કે મધર ટેરેસાને એ વખતે જે ઇકીગાઈ મળી, કે મારું ઇકીગાઈ, મારું જીવનનું પ્રયોજન જ એ છે કે હું આજના દિવસમાં મારી પાસે જે પણ દિન દુખ્યા જે પણ આવે છે તેની હું સેવા કરું. તો એવી રીતે તો મારો હવેનો પ્રશ્ન એ છે કે તો એવું આપણે કહી શકીએ કે દરેક સફળ વ્યક્તિ પાસે ઇકીગાઈ છે, અથવા એનો પેટા પ્રશ્ન એ છે કે જેની પાસે ઇકીગાઈ હોય તે જ સફળ થઈ શકે? તમારા બધા વતી હું જવાબો કઢાવી એના માટે બેસાડ્યા છે અહીંયા ઘરે. તમારા મનમાં ઊભા થતા પ્રશ્નો જે છે, સફળતા જે છે ને એ બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે. એટલે સફળતાનું કોઈ તમે હાઉ ડુ યુ ડિફાઇન સક્સેસ, સક્સેસના ઘણા બધા અલગ અલગ પ્રકારના ડેફિનેશન. સમાજની દ્રષ્ટિએ સક્સેસ અલગ છે, મારી વ્યક્તિગત વ્યાખ્યા અલગ છે. કોઈની પાસે ગાડી બંગલો છે અથવા બેંક બેલેન્સ છે એને સક્સેસ કહેવાય, લોકપ્રિય હોય એને સક્સેસ કહેવાય, મને એવોર્ડ મળ્યા હોય તો એ સક્સેસ કહેવાય. સક્સેસ, સફળતા જે છે ખાસી સબ્જેક્ટિવ વસ્તુ છે. એટલે ઇકીગાઈ હોય એને જ સફળ કહેવાય, અને ઇકીગાઈ ન હોય એને સફળ ન કહેવાય. એવું એટલા માટે નથી કે તમે વાત કરી પ્રમાણે મધર ટેરેસા જે છે, મધર ટેરેસા સક્સેસફુલ કહેવાય, કારણ કે સમાજની દ્રષ્ટિએ હમણાં વાત કરતો, તેમની સાથે વાત કરતો કે તમે આટલા બધા અનાથ લોકો જે છે, જે લોકો રસ્તામાં રખડતા લોકો છે, જેને તમે લઈ આવો છો, તમે એને સાચવો છો એમને, તો સાવ તરછોડાયેલા લોકો જેનું કોઈ છે નહીં, ગંદા લોકો છે, નાતા નથી, હાથ પગ તૂટેલા છે, પાગલ થઈ ગયેલા છે, શાન ભાન નથી કશું જ પ્રકારનું, એની સેવા તમે કરો છો, તો એમાં કદાચ આપણી કન્વેન્શનલ જે આપણી જે ડેફિનેશન છે સક્સેસની એ કદાચ સક્સેસફુલ નથી એમ. એટલે પણ એઝ લોંગ એઝ હી ઇઝ સેટિસ્ફાઈડ,
તો એ એમની ઇકીગાઈ એમાં છે. મધર ટેરેસા 50 વર્ષ સુધી એવા લોકો સાથે કામ કર્યું કે જેના માટે કોઈ જ નહોતું. તો ઓકે, મધર ટેરેસાને પછી રિવોર્ડ મળ્યા, એવોર્ડ મળ્યા, મધર ટેરેસાને દુનિયાભરમાં ખ્યાતિ મળી, એમને અલગ અલગ પ્રકારના સન્માન મળ્યા, સરકારોએ પછી એમને મદદ કરીને આખું એક ત્યાં મોટું સેન્ટર ઊભું કર્યું, પૈસા પણ આવે એની અંદર. તો સેવા કરવી જે છે એ સફળતા, સેવા કરવી એને સફળતા કહેવાય. એક શિક્ષક જે છે જ્યારે સ્કૂલમાં બાળકોને ભણાવે છે તો એ શિક્ષક જે છે એ સફળ કહેવાય કે ન કહેવાય? એટલે સફળતાની વ્યાખ્યા જે છે એ ખૂબ વ્યક્તિગત છે, તમે કેવી રીતે મૂલવો છો. એટલે અમિતાભ બચ્ચનનું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે એક આપણને સમજમાં આવે. પણ એક નર્સ છે, કોઈ ખેડૂત છે, કોઈ ફેક્ટરી વર્કર છે, એક બાજુ ગોવિંદ કાકા છે, અહીંયા એ સક્સેસફુલ કહેવાય કારણ કે આપણી કન્વેન્શનલ વ્યાખ્યામાં બેસે છે કે ઓકે, ગોવિંદ કાકા પાસે ખૂબ બધા પૈસા, ઇઝ અ વર્થ ઓફ એમાઉન્ટ, આટલી વર્થ છે એમની, નેટવર્થ આટલી છે એમની, તો પૈસામાં ક્વોન્ટિફાય કરી શકાય. પણ દાખલા તરીકે આ રૂમ છે, આ રૂમમાં જે બહેન કે ભાઈ સવારે આ સાફ કરતા હશે, સફાઈ કરતા હશે, તો એ સક્સેસફુલ ના કહેવાય? ગોવિંદ કાકાની ઇકીગાઈ છે, એમણે પોતાની ઇકીગાઈ સમાજ સેવા કરે છે અથવા તો મદદ કરે છે કોઈને, અથવા તો આ પ્રકારનું એક ફાઉન્ડેશન બનાવ્યું છે અને એ આ ફાઉન્ડેશન ચલાવે છે. તો એમણે કદાચ એમાંથી આ સમાજને જરૂર છે, ગીતાનું આટલું લાંબુ એક સિરીઝ ચલાવવી, હી માઇટ હેવ થોટ કે સમાજને આની જરૂર છે, મને ગમે છે, હું આ કરી શકું એમ છું, સમાજને એની જરૂર પણ છે. હવે એમાં પૈસા છે કે નહીં? તો પૈસાથી જો મૂલવવા જાઓ તમે તો પછી સફાઈ જે કરે છે એનો કદાચ 1500 કે 2000 કે 15000 કે 10,000 વોટ એવર દેટ સેલેરી હી ઓર સી ગેટ્સ, તો એ સક્સેસફુલ કહેવાય? તો ગોવિંદ કાકા સક્સેસફુલ કહેવાય, તો સફાઈ કામદાર સક્સેસફુલ ન કહેવાય? તો એ કમ્પેરિઝન પણ ખોટી છે અને સક્સેસની વ્યાખ્યા પણ ખોટી છે. એટલે એવરી સિંગલ પર્સન હેઝ હીઝ ઓર હર ઓન ઇકીગાઈ. એટલે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિની પોતાની ઇકીગાઈ છે. મારી પોતાની ઇકીગાઈ પુસ્તક લખવાની છે, ફોર એક્ઝામ્પલ, કે મને ખબર પડી કે અચ્છા આ મારી પાસે આવડત છે, એક તો રુચિ છે મારી પાસે. તેજલબેને વાત કરી કે આ મારી પાસે પેશન છે. રુચિ એટલે પેશન, લવ. મારી પાસે પુસ્તક લખવાનું પેશન છે, ઓકે છે. ટેલેન્ટ છે, ટેલેન્ટ છે કારણ કે મારી પાસે ભાષા છે, મારી પાસે એક્સપિરિયન્સ છે લખવાનો, કેવી રીતે લખાય, રોજના 4 કલાક કેમ બેસાય ખુરશીમાં અને કેમ લખાય, એ શિસ્ત મારી પાસે છે, એ ટેલેન્ટ છે. મારી પાસે લેંગ્વેજ છે, મારી પાસે રીડિંગ છે. અચ્છા, નીડ છે. હવે નીડમાં એવું છે કે સ્ટીવ જોબ્સનો આઈફોન નહોતો આવ્યો ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે આવો ફોન હોય. નીડ પછી ક્રિએટ થઈ. બટ સ્ટીવ જોબ ન્યૂ કે એક એવો ફોન હોવો જોઈએ, એ એના મગજમાં હતો. ફોન માર્કેટમાં નહોતો. નોબડી ટોલ્ડ હિમ કે મને આઈફોન બનાવી આપો તમે. ઇટ વોઝ હિઝ આઈડિયા. તો સમટાઈમ્સ નીડ જે છે એ એક્ઝિસ્ટ ન પણ કરતી હોય, એ નીડ ઊભી થાય છે. દર વખતે નીડ એક્ઝિસ્ટ ન કરતી હોય, એ નીડ પછી ઊભી થાય છે. આપણે દાખલા તરીકે મોલમાં ગયા, 5 વસ્તુ લેવાનું નક્કી કરીને ગયા હતા આપણે, 20 વસ્તુ આવી, તમે જોયું ને તમારી નીડ ઊભી થઈ. અચ્છા આ મારે લેવું, અચ્છા આ તો હું શોધતો હતો, આ મને મળતું નહોતું, અચ્છા આ ભાવમાં અહીંયા મળે છે. તમે માર્ક કરજો, એક પણ વ્યક્તિ એવો નહીં હોય જે 2 વસ્તુ લેવા ગયા હોય ને બીજી 5 લઈને ન આવ્યા હોય. એ નીડ, આ સક્સેસ આડ વાત છે આખી, પણ મોલ કલ્ચરની સક્સેસ એ આ જ છે, એ તમારી નીડ ઊભી કરે છે. ધેટ ઇઝ વાય એ મૂકે છે એવી રીતે કે તમે પકડી શકો એને. જૂના જમાનામાં કરિયાણાવાળા દૂર મૂક્યું હોય ને તમારે કહેવું પડે પેલું આપો મને, મોલમાં તમે પકડી શકો હાથમાં, જેવું પકડ્યું ને તમે લઈ લીધું એને. એ જે ફીલ છે પકડવાની આખી, અચ્છા આ તમારા હાથમાં છે, અચ્છા હું આ લઈ શકું છું, હા તમે લઈ જાઓ એમ કે. કરિયાણામાં નહોતું પોસિબલ ને, કારણ ડિસ્ટન્સ હતું આખું. આ એક સાયન્સ છે આખું એની અંદર. સો નીડ ક્રિએટ થાય છે. એટલે આમાં પણ એવું છે કે એ સફળતા જે છે એ એની પ્રીકન્ડિશન નથી, એ એનું રિઝલ્ટ છે. નીડ જે છે એ એનું એ તમે કરો ત્યારે તમને ખબર પડે કે અચ્છા આ લોકોને જરૂર હતી. એટલે
એક સરસ એક્ઝામ્પલ છે, થોડી રનિંગમાં વાત કરી લીધો, સમય મળશે તો વાત કરીશું આપણે એની ઉપર ડિટેલમાં. એક ટોકિયોની અંદર, જાપાનની અંદર સુકિયાબાસી જીરો નામની એક સુશી રેસ્ટોરન્ટ છે. ઇટ્સ અ વર્લ્ડ ફેમસ રેસ્ટોરન્ટ છે. નેટફ્લિક્સ પર એની એક સિરીઝ પણ છે, અદ્ભુત સિરીઝ છે. એનો જે શેફ જે છે જીરો ઓનો, અને દુનિયાની શ્રેષ્ઠ પ્રકારની સુશી ઇઝ અ જાપાનીઝ ફૂડ, એ આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ફૂડ જેને કહેવાય એ આ સુકિયાબાસી જીરો નામની રેસ્ટોરન્ટ જે છે ત્યાં મળે છે. અને અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા વેન્ટ ધેર ફોર ધીસ પર્ટિક્યુલર સુશી. 18 યર એની ઉંમર છે, 80 વર્ષથી આ જે જીરો ઓનો છે એ ચલાવે છે. 8 વર્ષની ઉંમરથી હી સ્ટાર્ટેડ ધીસ સુશી બિઝનેસ. હી ઇઝ ફોન્ડ ઓફ ફૂડ. તો સુશીની ડીશ, સુશી બનાવવાની એની પોતાનો પ્રેમ છે. અગેન વાત પેલી ઇકીગાઈની કે એ મારી રુચિ છે, મારો પ્રેમ છે, મારો પેશન છે, અને મારી પાસે એની ટેલેન્ટ છે. બિકોઝ એ 8 વર્ષની ઉંમરથી એણે આ બનાવવાનું શરૂ કર્યું. આજે પણ છે ત્યાં આગળ. અને એને દુનિયાના જે રેસ્ટોરન્ટના જે રેન્કિંગ આપે છે એમાં 3 સ્ટાર મળેલા છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ. કોઈ એક પર્ટિક્યુલર રેસ્ટોરન્ટ 3 હાઈએસ્ટ વર્લ્ડ રેન્કિંગ છે એનું. અને ઓબામા વેન્ટ ધેર. ઓબામા અને શિન્ઝો આબે જે ત્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા જાપાનના, બંને જણા ત્યાં ગયા હતા અને એના ફોટા પણ અવેલેબલ છે. તો એ જીરો ઓનો જે છે એની પોતાની ઇકીગાઈ છે. એની 80 વર્ષની ઇકીગાઈ પણ છે, કે 80 યર્સથી ઇકીગાઈ છે. એની રોજની ઇકીગાઈ પણ છે. રોજ જે કરે છે, કોઈ એથ્લેટિક્સ છે, કોઈ સચિન તેંડુલકર છે ફોર એક્ઝામ્પલ, એવરી ડે હી પ્રેક્ટિસ. તો એ એની એવરીડેની ઇકીગાઈ છે. તો આ જીરો ઓનો જે છે એ કેવી રીતે, એમાં ફીસ પણ આવે છે. એટલે ફીસના માર્કેટમાં જવાનું, ફીસ લાવવાની, એની પ્રિપેરેશન જે છે આખી, જે લોકો બહેનો તો છે અહીંયા પણ જે ભાઈઓને કદાચ ફૂડ બનાવવાનો શોખ જે હોય એને ખ્યાલ હશે કે આખી જે પ્રોસેસ છે ટુ મેક અ ફૂડ, ટુ મેક અ ડીશ, એ એક પ્રકારનું મેડિટેશન છે, એક પ્રકારનું ધ્યાન છે, એક પ્રકારનું ઝોન છે, એક પ્રકારનું ફ્લો સ્ટેટ છે. પછી ટાઈમ પર વાત કરીશું ફ્લો સ્ટેટની, જે ઇકીગાઈ સાથે બહુ જોડાયેલી વસ્તુ છે. તો આ જે જીરો ઓનો જે છે એણે પોતાના 80 વર્ષના, અને બીજું કે ત્યાં એની રેસ્ટોરન્ટ જે છે એ માત્ર 10 લોકોની સિટિંગ એરેન્જમેન્ટ છે 80 વર્ષથી. એટલે પ્રેસિડેન્ટ ઓબામા જ્યાં જાય છે ત્યાં પણ 10 જ લોકો બેસી શકે એટલી જ વ્યવસ્થા રાખી છે. એણે 11 નથી કર્યા, કારણ કે એને પૈસા નથી કમાવા, પૈસા તો મળી રહે છે, પણ એનો જે પ્રેમ જે છે સુશી બનાવવાનો છે. એટલે એ સુશી બનાવવા માટે તેને જે પ્રોસેસ જે છે એની, એ પ્રોસેસ એણે 80 વર્ષથી જાળવી રાખી છે કે 10 જ લોકો બેસીને ખાઈ શકે. અને એ સુશી બનાવવામાં જે એનો આખો દિવસ જાય છે, આખી રાત જાય છે, અને એના પરથી એણે જે 5 વસ્તુઓ તારવી છે એ આગળ ઇકીગાઈનું એક્સટેન્શન છે. કે પછી આપણે એના વિશે વાત કરવી હોય તો ડિટેલમાં સમય મળે તો વાત કરીશું. આપણે ચોક્કસ કરીશું. એટલું ઘણી બધી લાલચ છે એમની પાસેથી વસ્તુ જાણવાની. તો આ શરૂઆતમાં જે તમે વાત કરી એમ આપણા જે 4 પુરુષાર્થ છે જે ભગવદ્ ગીતામાં લખ્યા છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અને એક બાજુ રુચિ, આવડત, જરૂરિયાત, વળતર. તો અહીંયા 4 સ્તંભ છે જેમાં જીવનશૈલી છે, અહીંયા 4 એવા શબ્દો છે જેમાં જીવન દર્શન છે. તો એવું કંઈક છે બે વચ્ચે, એવા કોઈ જોડાણ આપણે સાધી શકીએ એમ છે? આપણો જે મુખ્ય જે સૂર હતો આજે વાત કરવાનો, અને એ શોધવાનો હતો કે ગીતાની જે 4 પુરુષાર્થની વાત છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં ઇકીગાઈ કેવી રીતે આવી શકે. તો હું જે સમજો અને હું એને જે એને જોડીને એક આઈડિયા ક્રિએટ હું આપું તમને કે આ રીતે. તો કામ જે છે એનો ઈચ્છા, જે પહેલાં વાત કરી મેં, આ તમે શબ્દો ઉપર ધ્યાન આપજો, કારણ કે જે આગળ જે 4 વસ્તુ કહી છે મેં ઇકીગાઈ વિશેની, રુચિ, આવડત, નીડ અને વળતર, રિવોર્ડ. તો કામ એટલે ઈચ્છા, પેશન, લવ, મારે કરવું છે, મને આ કરવાનો પ્રેમ છે, મને આ કરવાનું પેશન છે મારામાં. તો
ધાર્યું કામ કરવું છે એ મારી જે ઈચ્છા જે છે એ તમારું પહેલું જે કન્ડિશન જે છે ઇકીગાઈની રુચિ. બીજું જે છે ધર્મ. ધર્મ એટલે મારી સ્વાભાવિક એ ટેલેન્ટ. ધર્મ અહીંયા ધર્મના બીજા અર્થમાં છે, પણ હું જે સમજું, હું જે કહેવા માગું છું એ રીતે ધર્મ એટલે કે દરેકનો પોતાનો ધર્મ છે. ધર્મ એટલે ફરજ નહીં, ધર્મ એટલે મારી આવડત, હું આ કરી શકું એમ છું. દેટ ઇઝ મારી રિલિજન. રિલિજન શબ્દ અલગ છે, પણ દેટ ઇઝ માય બેઝિક નેચર કે મારે આ કરવું છે. મારો સ્વાભાવિક જે ઝોક જે તરફ છે, મારું વલણ જે તરફ છે કે હું આ કરી શકું, મારી ટેલેન્ટ આ છે, હું આ કરી શકું, એ મારો ધર્મ છે. જેમ અર્જુનનો ઝોક, અર્જુનનું શું કરવાનું, તો કૃષ્ણએ કહ્યું તારે આ કરવું જોઈએ, તારી ટેલેન્ટ છે, તારે આ કરવું જોઈએ. તો એનો ધર્મ થયો. તો એ ટેલેન્ટ, આવડત અને આપણી ભાષામાં પ્રોફેશન, કે આ મારો પ્રોફેશન છે, આ મારો એરિયા છે. ત્રીજો પ્રશ્ન એમાં આવે છે અર્થ, જે આપણે વાત કરી પૈસા. એટલે આપણે અર્થને એ રીતે કે અર્થોપાર્જન કરવું આપણે જીવનનો આપણો એક ત્રીજો આપણો એક પુરુષાર્થ છે. તો ઇકીગાઈમાં વાત છે, ઇકીગાઈમાં જે ચોથી વાત જે છે, ત્રીજી વાત જે આ છે કે મના કરવાથી પૈસા મળશે. અને ચોથો જે છે આપણે ત્યાં મોક્ષ કહીએ છીએ. હું મોક્ષને એમ જોઉં છું કે મિશન જે ચોથી છે કે જરૂર, સમાજને જરૂર છે. એટલે મોક્ષ એટલે શાબ્દિક અર્થમાં મુક્તિ થાય છે એની, પરંતુ પુરુષાર્થ તરીકે સમાજને હું કંઈ આપું છું, એ મારું મિશન છે. અને એ રીતે હું મારો જે જીવનનો જે મોક્ષ એ રીતે લઉં છું. જેમ કે આ ભાઈ છે એ પોતે સેવા કરે છે, તો એમનો મોક્ષ એ સેવામાં છે. અથવા ગોવિંદ કાકા જે ઘણા બધા કામો કરતા હશે, તો શાબ્દિક અર્થમાં મોક્ષ તો એમનો આ રીતે પણ મોક્ષ છે કે હું સમાજની સેવા કરીને સમાજને કંઈ આપું છું, અને એમાંથી એ મારી મુક્તિ છે કે હું આવ્યો અહીંયા આગળ, મેં એક સરસ કામ કર્યું, એ મારી મુક્તિ છે. એટલે જે નીડ જે છે ઇકીગાઈની ચોથી, એનો મોક્ષ છે. એટલે આ 4 વસ્તુ જે છે એ તમે સતત આપણે જાણીએ છીએ ને, તમે જો પૂછતા રહો કે મારું પેશન શું છે, મારો પ્રોફેશન શું છે, મારું વોકેશન શું છે, અને એમાં મને શું મળે છે, તો દેટ ઇઝ હાઉ ગીતા એન્ડ ઇકીગાઈ ગોઝ ટુગેધર. કૃષ્ણ અર્જુનને ધર્મ શીખવાડે છે. એ વખતે ધર્મમાં કૃષ્ણ એટલા માટે જ આપત ધર્મની પણ વાત કરે છે. તો ક્યાંક એ પણ આપણે અહીંયા જોડી શકીએ એમ છે. મને અત્યારે મનોવિજ્ઞાન મારો વિષય છે, એટલે સૌથી પહેલાં જ્યારે પ્રથમ શ્લોક અને પ્રથમ અધ્યાયનું જ્યારે થોડું ઘણું વાંચન કર્યું, તો ગાત્રો જે ઢીલા થઈ ગયા હોય, સામે સ્વજનો હોય, અને એ વખતે જે અર્જુનની માનસિક પરિસ્થિતિ અને શારીરિક પરિસ્થિતિનું જે વર્ણન છે, તો અને એ વખતે આ જે ભગવદ્ ગીતાનો આરંભ થાય છે, અને કૃષ્ણ નામના ડૉક્ટર કૃષ્ણ વાસુદેવ યાદવ, અને હું હંમેશા એમને ડૉક્ટર કૃષ્ણ વાસુદેવ યાદવ, ધ મોસ્ટ successful psychiatrist and the most successful counselor and psychologist of entire world, અને એને સાયકોથેરાપી આપે છે. તો ભગવદ્ ગીતામાં આ રીતે જે કાઉન્સેલિંગ ભગવદ્ ગીતામાં જે શ્રી કૃષ્ણ કરે છે, અને ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યની વાત કરે છે. તો ઇકીગાઈમાં આપણે વાત કરીએ દીર્ઘાયુ છે, શતાયુ છે, અને સાર્થકતા પણ છે, સંતોષ પણ છે, સંવાદિતા પણ છે. તો આ બધા માટેનું જે મૂળ છે કે ભાઈ હું 100 વર્ષની થઉં પણ ખખડી ગયેલી હોય તો શું, હું 100 વર્ષની થઉં પણ ગાંડી થઈ ગઈ હોઉં, કે હું 100 વર્ષની થઉં પણ હું સમાજ જીવનમાં એડજસ્ટમેન્ટ સાથે જીવી ના શકું તો શું. તો ઇકીગાઈમાં એ માનસિક સ્વાસ્થ્ય માટે શું કહ્યું છે? ઘણા બધા લોકો ગીતાને એક મેન્ટલ હેલ્થના મેન્યુઅલ તરીકે જુએ છે. હવે જે મોડર્ન જે એનું ગીતાના જે ઇન્ટરપ્રિટેશન થાય છે, અને આપણે તો સૌએ સાંભળ્યું છે બેસીને અહીંયા આગળ આટલા બધા મહિનાઓથી, તો Gita is considered to be one of the finest discourse on mental health, and as you said that Krishna is considered to be one of the finest psychologists. So એક મનસ્થિતિની વાત પણ એમાં છે. તો ઇકીગાઈ જે છે એનો બેઝિકલી મુખ્ય વાત તો એટલી જ છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ અને વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ. જિંદગીમાં દરેક વ્યક્તિના પોતાના, કોઈ બોલે કે ન બોલે, મારી જેમ આવી ભાષામાં વગર બોલે પણ માણસો
વિચારતા હોય છે કે મારો જીવનમાં મારું જીવનનો મારો મિનિંગ શું છે જીવનનો. તો મિનિંગ આપણે જે વાત કરી પણ અલગ અલગ મિનિંગ હોઈ શકે દરેકના પોતાના. પિતાનો મિનિંગ અલગ છે, માતાનો અલગ છે, દીકરાનો અલગ છે, દીકરીનો અલગ છે, પતિનો અલગ છે, બિઝનેસમેનનો અલગ છે, કામ કરતા સ્વીપરનો અલગ છે, ગોવિંદ કાકાનો અલગ છે, તેજલબેનનો અલગ છે, કમલેશભાઈનો અલગ છે મિનિંગ. એ પોતાનું જે આવડત છે, રુચિ જે છે અને જે વળતર મળે છે એ પ્રમાણે પોતાનું મિનિંગ શોધે છે. તો જીવનનો મિનિંગ શું અને પર્પઝ શું, હું જે કરું છું એ. તો મેન્ટલ હેલ્થ માટે એવું કહેવાય છે કે મેડિકલ કન્ડિશનને બાદ કરતાં બાકીના જે બધા પ્રશ્નો ઊભા થાય છે, મેડિકલ કન્ડિશન જે હોય એના માટે યુ નીડ ટ્રીટમેન્ટ. બટ એઝ ફાર એઝ ધી રૂટીન લાઈફ જે છે, લાઈફમાં જેટલા બધા આપણા પ્રશ્નો જે ઊભા થાય છે, જે આપણા દિશા વિહીનતા છે અથવા તો મને ખબર નથી મારે શું કરવાનું છે, તો ઘણીવાર એ પ્રકારના સવાલો ઊભા થાય, તમને જવાબ ન મળે તો તમને અલગ અલગ પ્રકારના માનસિક વ્યાધિઓ થાય, સ્ટ્રેસ આવે, ડિપ્રેશન આવે, એન્ઝાયટી આવે એ પ્રકારના. તો જીવનમાં મિનિંગની ગેરહાજરી હોય તો યુ આર બેટર ટુ આન્સર ધીસ ક્વેશ્ચન બિકોઝ એમાં હાઉ મિનિંગ એન્ડ પર્પઝ હેલ્પ્સ યુ ટુ લીવ યોર લાઈફ સેટિસ્ફેક્ટરી. એટલે એમાં પુસ્તકમાં ઘણી વાતો છે અને યુ વિલ બી એબલ ટુ એક્સપ્લેન. એટલે પુસ્તકની વાત કરું તો સાયકોથેરાપીના બે થેરાપીઝ એવી પુસ્તકમાં સમાવેશ થયો છે. એક છે લોગોથેરાપી ને એક મોરિટા થેરાપી છે. હું સંક્ષિપ્તમાં એની વાત કરું તો લોગોથેરાપી એટલે જેમની પાસે અર્થ અને ઉદ્દેશ્ય હોય તે વ્યક્તિને લોગોથેરાપીની જરૂર નથી. વચ્ચે વાત કરું, એક લોગોથેરાપી એટલે જર્મનીમાં વિક્ટર ફ્રેન્કલ નામના એક બહુ મોટા સાયકિયાટ્રિસ્ટ થઈ ગયા અને એમની એક બહુ સરસ ગુજરાતીમાં પુસ્તક પણ છે, મેં પણ કર્યું છે પુસ્તક બીજું એમનું, મિનિંગ ઓફ લાઈફ, મેન સર્ચ ફોર મિનિંગ. હવે હી વોઝ કન્ડેમ ટુ અ કોન્સન્ટ્રેશન કેમ્પ. હી વોઝ અબાઉટ ટુ કિલ્ડ મિલિયન્સ ઓફ યહૂદીઝ વેર કિલ્ડ. તો એ વિક્ટર ફ્રેન્કલ પણ એક કેમ્પમાં હતા અને એમનો પણ હી વોઝ વેઇટિંગ ફોર હિઝ કે મારો નંબર ક્યારે આવે છે, કારણ કે એમાં ઘણા બધા કેદીઓ રાખ્યા હતા અને પછી એક બધાનું એક્ઝિક્યુશન થતું હતું અને એમને મારી નાખવામાં યહૂદીને. તો હી સ્પેન્ડ 3 years ઇન ટુ અ કોન્સન્ટ્રેશન કેમ્પ. અને મીનવાઇલ સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થવાનું હતું અને જર્મની હારી ગયું, હિટલર હારી ગયા અને અમેરિકન અને બ્રિટિશ સૈન્યોએ કબજે કર્યું આખું જર્મની અને હિટલરે સુસાઇડ કર્યું. એટલે જે બાકી રહી ગયા હતા કેદીઓ છૂટા થઈ ગયા, બધા છૂટી ગયા. એટલે વિક્ટર ફ્રેન્કલ પણ એમાંથી નસીબ જો કે મરવાના હતા અને પછી એ બહાર આવી ગયા અને જીવતા રહ્યા અને પછી એમણે આ પુસ્તક લખ્યું. તો એમાં એમણે આ વાત કરી છે કે વેન આઈ વોઝ ઇન જેલ, જ્યાં મારું મોત નક્કી હતું, એ રોજ જોતા હતા કે રોજ એક માણસનું ત્યાં એને મારવામાં આવતો હતો અને મારો નંબર ક્યારે આવે. તો એ જે પેસિમિઝમ, જે નિરાશા અને જે જીવન ખતમ થઈ ગયું છે, એ વખતે એમણે જે જેલમાં બેસીને સમય ખૂબ હતો અને એમણે જે આના ઉપર વિચાર કર્યો અને એમણે એના ઉપર એક જે આખું એક મેન સર્ચ ફોર મિનિંગ, જીવનમાં શા માટે મિનિંગ હોવો જોઈએ, એના પરથી લોગોથેરાપી આવી. એટલે નાવ યુ કન્ટિન્યુ. એમાં એક ઉમેરણ કરું કે લોગોથેરાપી લખાઈ ગઈ હતી પહેલાં, કારણ કે વિક્ટર ફ્રેન્કલ સાયકિયાટ્રિસ્ટ જ હતા અને જ્યારે પોતાની આસપાસ રોજ નવા હાડપિંજરે જોતા હતા અને તે વખતે 1940થી 1950નો એ જે સમય હતો, તે વખતે જ્યારે એ જેલમાં હતા અને જે સરે વાત કરી કે રોજ મૃત્યુની રાહ જોતા હતા, તો બાકીના બધા જે મૃત્યુની રાહ જોતા હતા એમાંના જ એક વ્યક્તિ હોવા છતાં આ પુસ્તક ત્યાં લખાયું ને 1950માં જ્યારે છૂટીને બહાર નીકળ્યા ત્યારે લોકોએ આ થેરાપીને એક્સેપ્ટ કરી, કારણ કે ત્યારે એક જ માત્ર એમણે પોતાની જાત પર આખું સેલ્ફ એનાલિસિસ કર્યું. તો એમણે કહ્યું કે હું કેમ મરી ન ગયો, હું કેમ ડિપ્રેસ ન થયો, એનું એક જ કારણ જો મારી પાસે કંઈક છે તો એ છે કે મારી પાસે જીવવા માટેનો અર્થ અને ઉદ્દેશ્ય હતો. એ રોજ સવારે ઉઠીને એમની પાસે પેલો જવાબ હતો કે આજે ઉઠીને મારે લખવાનું છે, મૃત્યુ જ્યારે આવશે ત્યારે. અને આ રીતે લોગોથેરાપી જે છે સાયકોથેરાપીમાં આજની તારીખે પણ બહુ સરસ રીતે વપરાય છે. જે લોકો પાસે નિરાશા છે, જે નિરાશામાં ગરકાવ થાય છે, ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન આવે છે, એને સાયકિયાટ્રિસ્ટ જ્યારે થેરપી આપે છે ત્યારે એને ગમે તે રીતે એના જીવનના અર્થ અને ઉદ્દેશ્ય માટે મોટિવેટ કરે છે અને એ રીતે લોગોથેરાપી થાય છે. અને જાપાનની જે થેરપીની આ પુસ્તક ઇકીગાઈમાં વ્યક્તિએ વાત કરી છે, શોમા મોરિટા નામના સાયકિયાટ્રિસ્ટે મોરિટા થેરપી જે આખી લખી. અને અહીંયા આપણે સીધા જ પાછા ભગવદ્ ગીતા તરફ જઈએ છીએ કે આ બાજુ ગાત્રો ઢીલા થયેલા અર્જુન છે અને એને શ્રી કૃષ્ણ
ઉદ્દેશ અને અર્થ આપે છે અને લોગોથેરાપી ત્યાં પૂરી થાય છે. અને બીજી જે મોરિટા થેરાપીની વાત છે એમાં એક જ માત્ર વાક્ય છે કે જે કાંઈ પરિસ્થિતિ તમારી સામે છે તેનો સંપૂર્ણ સ્વીકાર. કોઈ પણ પરિસ્થિતિ આપણી અપેક્ષા મુજબની ક્યારેય પરફેક્ટ સંપૂર્ણ હોઈ શકે નહીં. તો જ્યારે જે પરિસ્થિતિ છે તે સમયે આ પરિસ્થિતિ બદલવા માટેનો પ્રયત્ન ચોક્કસ કરવાનો છે. એ પરિસ્થિતિમાંથી બહાર પણ નીકળવાનું છે. પણ આજે વાય મી આપણે જે પ્રશ્ન કરીએ છીએ, સામાન્ય રીતે સાયકોલોજીકલ કોઈ પણ પ્રકારના રોગ થાય છે એક જ પ્રશ્નથી થાય છે કે હું શું કામ. તો મોરિટા થેરાપી તેનો જવાબ આપે છે કે સ્વીકાર, સંપૂર્ણ સ્વીકૃતિ. અને શ્રી કૃષ્ણ પણ અર્જુનને એ જ રીતે કહે છે કે અત્યારે તારો ધર્મ, તારો અર્થ, તારો ઉદ્દેશ યુદ્ધ માટેનો છે અને આ જ પરિસ્થિતિ છે. સામે જે વ્યક્તિ છે તે તારા કાકા પણ છે, તારા ભાઈ પણ છે, દરેક છે. સ્વીકાર, સંપૂર્ણ સ્વીકાર. તો એટલા માટે જ હું ડૉક્ટર કૃષ્ણ વાસુદેવ યાદવ બોલું છું કે લોગોથેરાપી ને મોરિટા થેરાપી તો બહુ વર્ષો પછી, હજારો વર્ષો પછી લખાઈ, પણ શ્રી કૃષ્ણએ તો બહુ પહેલાં આપી દીધી હતી. તો આ દોરને આગળ જ વધારીએ અને એમાં હવેનો જે પ્રશ્ન મારી તરફ આવે છે કે કર્મયોગની વાત છે અને આપણે જે સતત, જેને કોઈ જ ભગવદ્ ગીતાનો એક પણ શ્લોક વાંચ્યો ના હોય, એને માત્ર જો કોઈ પૂછ્યું કે તને ખબર છે ભગવદ્ ગીતામાં શું આવે, તો એવું કહે કે કર્મની આશા નહીં રાખવાની, અરે ફળની આશા નહીં રાખવાની, કર્મ કરે જવાનું. આ બધાને, નાના બાળકને પણ આ આવડે. પણ આપણે સાહેબ ઇકીગાઈમાં તો વળતર માટે છે, મને વળતર શબ્દ ખૂબ યાદ રહી ગયો છે. તો એક બાજુ આપણે કહીએ છીએ કે ફળની આશા નહીં રાખવાની, તો આ ક્યાંક વિરોધાભાસ છે કે કંઈક અલગ રીતે સમજાવવામાં આવ્યું છે? બહુ જ પોપ્યુલર આ શ્લોક છે અને બહુ બધા લોકોએ એના અલગ અલગ રીતે અર્થ કર્યા છે. અને એમાં આ એક બહુ જ કોમન એક પ્રશ્ન ઊભો થાય છે કે ફળની ઈચ્છા નહીં રાખવાની. તો જે હું સમજો અને હું અમલમાં મૂક્યું છે, મેં તો હું જીવું છું એ રીતે કે, અને ઇકીગાઈમાં આ વસ્તુ આવે છે કે વળતરની ઈચ્છા નહીં રાખ, એટલે ફળની ઈચ્છા નહીં રાખવાની. એમાં જે કર્મણ્ય અધિકાર વસ્તુમાં ફલેશુ કદાચન જે છે એમાં ઘણા બધા પૂછતા હોય છે કે એવું કેવી રીતે પોસિબલ, પરીક્ષા આપવાની અને એમ કે પાસ નહીં થવાનું, એમ કે એવી ઈચ્છા નહીં રાખવાની. પણ એનો સાચો અર્થ એ નથી. સાચો અર્થ એનો એ છે કે વેન યુ આર ડુઈંગ સમથિંગ, જસ્ટ ડુ ઇટ. નાઇકી જે છે, નાઇકી શૂઝ જે છે, એનું આ એક ટેગલાઇન છે, જસ્ટ ડુ ઇટ. કર્મયોગ જે છે, જસ્ટ ડુ ઇટ. ઇકીગાઈ, જસ્ટ ડુ ઇટ. તમે કરો. તમારું જે સંપૂર્ણપણે ફોકસ, મારી બીજું પુસ્તક જે છે હાઈપર ફોકસ કરીને, એ મેં આખું એક ફોકસ, કોન્સન્ટ્રેશન એના પર લખ્યું છે પુસ્તક. એની જે આખી સાયન્સ છે આખું, અને આજના જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં કેવી રીતે વી આર ડિસ્ટ્રેક્ટેડ, આપણું કોન્સન્ટ્રેશન નથી રહેતું. મોબાઈલ ફોનમાં ના કારણે 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ વધારે આપણે વી કેન નોટ ઇવન રીડ બુક નાવ. તો એ આ જે કર્મયોગ જે છે એમાં યુ હેવ ટુ ગીવ, તમે તમારે 100% તમારે એમાં રહેવાનું છે. વેન યુ આર ડુઈંગ ધીસ, યુ આર નોટ થિંકિંગ અબાઉટ ધી ફળ. દેટ ઇઝ ધી મિનિંગ. ભાઈ મહાભારતમાં જ અર્જુનનો જ એક પ્રસંગ છે કે દ્રૌપદીનો સ્વયંવર થયો. એ સ્વયંવરમાં રાજકુમારો આવ્યા હતા અને બધા રાજકુમારો ફેલ ગયા. એ બધા જ બાનાવળી હતા, બધા જ ટ્રેન થયેલા હતા, દરેકની પાસે ધનુર્વિદ્યા હતી. અર્જુન જ એમાં માત્ર સફળ થયો. કેમ? તો બીજા રાજકુમારો જે હતા એમને કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક એમના ડિસ્ટ્રેક્શન હતા. એ કોઈને કોઈ રીતે એમનું માઇન્ડ જે ભટકતું હતું કોઈ જગ્યાઓ ઉપર, હું સફળ થઈશ કે નહીં થવું, દ્રૌપદી મને મળશે કે નહીં મળે ફળ. હું સમજાવવા માટે બોલું છું, કોઈ સ્ત્રીને ફળ ના કહેવાય આપણાથી, પણ હું સમજાવવા કોશિશ કરું કે એ જે કર્મયોગ હતો સ્વયંવરનો, એનું ફળ શું? તો કે દ્રૌપદી. તો બીજા રાજકુમારો કદાચ દ્રૌપદી પર ફોકસ કરતા હશે કે મને મળશે કે નહીં મળે. અર્જુન વોઝ ધ ઓનલી પ્રિન્સ કે જેને ના તો સ્વયંવરની ખબર હતી, ના રાજકુમારોની ખબર હતી, ના દ્રૌપદીની ખબર હતી, ના એને એ ખબર હતી કે સ્વયંવર થઈ રહ્યું. એને પૂછ્યું પણ હતું કે મને તો માત્ર એક બીજો પ્રસંગ પણ છે એમાં, જે દ્રોણાચાર્ય એમને શીખવાડતા હોય છે ત્યારે બધાને વારાફરતી પૂછે છે કે તને શું દેખાય, તને શું દેખાય છે. ત્યારે અર્જુને કહ્યું હતું કે મને માત્ર આંખ દેખાય છે, પંખી દેખાય છે, કોઈને ઝાડ દેખાયું, કોઈને આકાશ દેખાયું, કોઈને ઝાડની પાછળ કંઈ દેખાયું ને કોઈને. સો ધેટ ઇઝ અ ડિસ્ટ્રેક્શન.
તો અર્જુનને અહીંયા આગળ માત્ર ને માત્ર પાણીમાં માછલી જે ઉપર ફરી રહી છે એની જે આંખ ધેટ વોઝ હિઝ કર્મ, કે મારું કર્મ અત્યારે આ માછલીનું આંખ જે છે, માછલી પણ નહીં, માછલી આંખ. સો હી ગેવ હિઝ 100%. આપણે પરીક્ષામાં બેઠા છીએ ત્યારે જે પેપર આપણે જે અહીંયા નિમેશભાઈ પ્રોફેસર બેઠા છે અહીંયા આગળ, તો કેવી રીતે પરીક્ષામાં તો યુ કેન નોટ થિંક અબાઉટ કે હું આ કરીશ તો મને કેટલા માર્ક મળશે. તો ફળની ઈચ્છા એ રીતે નહીં રાખવાની કે એ વખતે જ્યારે હું કર્મ કરું છું ત્યારે મારે ચિંતા. સચિન તેંડુલકર માટે એવું ફેમસ છે ને, હી ઇવન કન્ફેસ્ડ કે હું ઈચ એન્ડ એવરી બોલ, ફોર મી ઈચ એન્ડ એવરી બોલ ઇઝ અ ફૂટબોલ. સચિન તેંડુલકરનું સ્ટેટમેન્ટ છે આ, કે બધા એની આજુબાજુમાં ગ્રેટ ક્રિકેટર હતા એ જમાનામાં, ઓનલી સચિન કેન ડુ. કેવી રીતે સચિન તેંડુલકર કેમ આવું કરી શક્યો? તો એણે કહ્યું કે મને એવરી સિંગલ બોલ ફોર મી ઇઝ અ ફૂટબોલ. વોટ ડઝ મીન? કે મારી આજુબાજુમાં જે થઈ રહ્યું છે કશું પણ મને કંઈ દેખાતું, મને કંઈ જ ખબર નથી. અર્જુન, મને એ પણ ખબર નથી કે કેટલો સ્કોર બોર્ડ છે મારું ક્યાં મારો રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. હી નેવર થોટ અબાઉટ ધી રેકોર્ડ. સો હી નેવર થોટ અબાઉટ ધી ફળ. એ અર્થમાં કે તમે જે કરતા હો ત્યારે તમે માત્ર એક કામ કરો, એ તો આવી જ જવાનું છે એમ. તમે જેટલું આપશો 100% એનું ફળ આવશે. તો ઇકીગાઈમાં પણ એ રીતે જ છે કે તમે તમારું કામ કરો. ગૃહિણી છે, માતા છે, પિતા છે, વ્યવસાયિક છે, તમે કામ કરો છો. તમે હું લેખક છું, આ લખતી વખતે મને ખબર નહોતી કે મેં આજે પહેલી વાર જોયું કે આની 5 આવૃત્તિ થઈ છે. મારા પત્નીને કહ્યું કે જો 5 થઈ છે, મને તો ખબર જ નથી. સો આઈ નેવર થોટ ના, મેં આ નહોતું વિચાર્યું કે 5 થશે, એ મારું ફળ, આ ફળ છે. પણ મેં કરતી વખતે કે મારે 5 કરવી છે. આઈ જસ્ટ ડીડ ઇટ. હું લખતો હતો, એ મારો કર્મયોગ, એ મારી ઇકીગાઈ, એ મારો ધર્મ, એ મારું પેશન. સો આઈ ગેવ માય 100%. ધેટ ઇઝ ઇકીગાઈ. અને અત્યારે વાત કરીએ છીએ, પેશનથી વાત કરું છું, ભૂલી ગયો ટાઈમ કેટલા વાગ્યા. ધેટ ઇઝ કર્મયોગ. ઇકીગાઈમાં જે વાત કરી રાજભાઈએ, એમાં બહુ સરસ રીતે આ જે વાત એમણે લખી છે કે એમાં એનું જે નામ છે એ પાછું મારે મનોવિજ્ઞાન રાખ્યા વગર છૂટકો નથી એટલે ઉમેરું છું કે ફ્લો સ્ટેટ એનું નામ છે. કે જ્યારે તમે કોઈ કામ કરો છો અને જ્યારે તમારી પાસે બીજા કોઈ ડિસ્ટ્રેક્શન નથી, કોઈ ફળની આશા નથી, ત્યારે જે તમારી માનસિક અવસ્થા હોય છે એ આખું ફ્લો સ્ટેટ છે. કારણ કે તમે પોતે વ્યક્તિ મટીને કામ બની જાઓ છો અને ત્યારે આ પેલી રુચિ, આવડત, આ બધા જ જવાબ આપણને મળે છે. આપણે સમયનું જે પ્રમાણે છે એ પ્રમાણે એક બીજો પ્રશ્ન પૂછવાનું મન થાય, નાનો છે એટલા માટે, કે આ બધી વાત સાચી કે બહુ સરસ રીતે જીવવું જોઈએ બધું. તો આપણી પાસે ભગવદ્ ગીતામાં તામસિક, સાત્વિક, રાજસિક અન્નની, ફૂડની વાત છે અને શરીરના તંદુરસ્તી માટે, સ્વાસ્થ્ય માટે શરીરમાં જે પોષણ જાય છે, જે ખોરાક જાય છે, તો એમાં ઇકીગાઈમાં આખું ડાયટનું કદાચ ચેપ્ટર છે. તો એની થોડીક વાત કરશો, કારણ કે એ પ્રમાણે આપણે કંઈક કાલથી નવું શરૂ કરવું હોય તો કરી શકાય. એટલે આમાં ઘણી બધી ડિટેલમાં વાત છે, સાયન્ટિફિક રિસર્ચ સાથે એમાં એક પાર્ટ છે. આ બે આપણે જે વાત કરી છે એક આખું એક ફિલોસોફિકલ વાત કરી છે, ને જે બીજો એનો જે પાર્ટ છે પુસ્તકની અંદરનો આખો એક પ્રેક્ટિકલ લાઈફમાં કે પ્રેક્ટિકલી હાઉ ટુ લીવ, હાઉ ટુ ઈટ, હાઉ ટુ વર્ક, હાઉ ટુ સ્લીપ, ને કેવી રીતે કામ કરવું. એટલે ફોર એક્ઝામ્પલ ત્યાં આ જે પ્રદેશ છે ત્યાં આગળ ઘરમાં ટેબલ ખુરશી નથી રાખ્યા એ લોકોએ. કોઈ ઘરમાં ટેબલ ખુરશી નથી, બધું જ કામ નીચે થાય છે. આપણે જૂના જમાનામાં આપણે નીચે બેસીને સફાઈ કરતા હતા, જમતા હતા, તો જે પલાઠી વાળતા હતા. અમેરિકામાં એક રિસર્ચ થયું છે, અમેરિકાનું ટાઈમ મેગેઝિનનું કવર પેજ છે કે અમેરિકામાં ફ્લોર ઉપર બેસવાની આખી પરંપરા ખતમ થઈ ગઈ. નો બડી સીટ ઓન ધ ફ્લોર. ઘરોમાં બધા ટેબલ ખુરશી બેસે છે. ડાઇનિંગ ટેબલ અમેરિકાની આવે જ છે. આપણે બેસીને તો એ બેસવાથી જે ગોઠણ વળતા હતા નીચે પલાઠી, અમેરિકામાં છોકરાઓ પલાઠી નથી વાળી શકતા કારણ કે ભૂલી ગયા છે. અને ઇવોલ્યુશનનો નિયમ છે આ માણસનો કે તમે જે શરીરને ટેવ પાડો એ પ્રમાણે. તો આપણે 4 પગે ચાલતા હતા, પછી ઊભા થયા, 2 પગે ચાલતા થયા. તો અમેરિકામાં સિસ્ટમમાં નીચે બેસીને પલાઠી વાળવાની સિસ્ટમ ખતમ થઈ ગઈ. એટલે નો બડી કેન સીટ, બેસી શકાતું જ નથી, બેસી શકતા નથી. આપણે બેસી શકીએ છીએ. તો આમાં એ છે. તો એમાં ફિઝિકલ ફિટનેસની વાત જે છે એમાં ડાયટ અને એક્સરસાઇઝમાં એ લોકોના પોતાના ડેઇલી રૂટીન છે. એ લોકોના એ ખેતરમાં કામ કરે છે, બગીચાઓમાં કામ કરે છે, ઝાડ ઉપર ચડીને કામ કરે છે, દરિયામાં જઈને કામ કરે છે. કોઈ ઉંમર થઈ ગયા હોય દાખલા તરીકે, તો
તો એ પોતાના દરેકના ઘરની બાજુમાં એક બગીચો બનાવે છે લોકો અને બગીચામાં કામ કરે છે. તો એ ફિઝિકલ એક્ટિવિટી છે, ઘરમાં એક્ટિવિટી ફિઝિકલ છે. સો ડાયટ પણ છે. ડાયટના એમાં એ લોકોના ડાયટ પર બહુ જ સંશોધન થયું છે કે એક્ઝેક્ટલી ખાય છે શું, આ એમાં કયા પ્રકારના તત્વો છે, એમાં ડિટેલમાં વાત છે એની અંદર. તો એક તો ડાયટનો આખું એમાં સરસ મજાનું એમાં વી કેન ઇવન ફોલો. અને સાથે સાથે એમાં આપણા એક જાપાનીઝ જે પેલી માર્શલ આર્ટ જે છે એની સાથે જોડાયેલી એક ત્યાંની એક બીજી એક પ્રકારની યોગ, આપણે એને જાણે યોગ કહીએ છીએ, ત્યાં એને રેડિયો તાઈસે કહે છે, તાઈસી. એ રેડિયો તાઈસી જે છે એ નામની એક એક્સરસાઇઝનો ફોર્મ છે. એનું ડિટેલમાં મેં એમાં વર્ણન કર્યું છે કે હાઉ ઇટ હેલ્પ્સ યોર બોડી. પછી યોગની વાત છે એમાં કે એટલે આપણે કનેક્શન એમાં એ છે આખું કે જે ભારતમાં યોગ જે છે એ યોગ પ્રકારનું જ છે પણ એ અલગ રીતે કરવામાં આવે છે. તો એમાં યોગની વાત પણ છે કે યોગ અને સૂર્ય નમસ્કારની વાત છે એમાં. તો એમાં રેડિયો તાઈસી, યોગ, સૂર્ય નમસ્કાર અને એક ચાઇનીઝ પ્રાણાયામની પદ્ધતિ જે છે શિગોંગ કે છે એને. તો 4 પ્રકારની આ એક્સરસાઇઝ જે છે એનું એક ડિટેલમાં આમાં 2 ચેપ્ટર છે અને પ્લસ ડાયટના 3 કે 3 ચેપ્ટર છે. તો એક આખો અડધો પાર્ટ જે પુસ્તકનો જે છે એ ફિઝિકલ ફિટનેસ માટેની રોજની આપણી એક્સરસાઇઝ અને શું ખાવું અને શું પીવું અને કેટલું સૂવું અને કેવી રીતે કામ કરવું એ પણ છે. એટલે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ અને જીવનના મિનિંગની સાથે આ પણ એક છે કે તમારું શરીર પણ તમને સાથ આપવું જોઈએ. આપણે મારી સામે સતત જોઈ રહ્યો છે, સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાવે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. તો અંતિમ પ્રશ્ન મારા તરફથી, પછી આપ તરફથી આપણે ચોક્કસ પૂછીશું કે રાજભાઈ, આ પુસ્તક લખવાનો કેમ ઇકીગાઈ લખવાનો વિચાર આવ્યો પહેલું, અને એ વખતેનો તમારો પોતાનો, કારણ કે તમારા માટે પણ કદાચ આ નવી જ પદ્ધતિ હતી, તમે કંઈ જાપાનમાં તો જન્મ્યા નથી. તો એ કારણ કે એક ભારતીય, એક ગુજરાતી તરીકે જાપાનીઝ પદ્ધતિ વિશે લખતી વખતે તમારો ખુદનો અનુભવ શું હતો? લોકડાઉનમાં લખાયું છે પુસ્તક. લોકડાઉન જ્યારે ચાલતું હતું ત્યારે લખાયેલું છે. અને જ્યારે હું અમારા જે પ્રકાશક છે એમની સાથે વાત થઈ કે આપણે આવું એક પુસ્તક કરવું છે અને એના ઇંગ્લિશના પુસ્તકો ઘણા બધા છે એની અંદર, તો મેં એમને સજેશન કર્યું કે આપણે કામ કરીએ, આપણે મૌલિક લખીએ પુસ્તકને, આપણે અનુવાદ નથી કરવો. અનુવાદ પણ મેં ઘણા બધા કર્યા છે પણ આમાં અનુવાદ નથી. અને આ આપણે મૌલિક એટલા માટે કરીએ કે જ્યારે મેં આ બધું વાંચ્યું તો મને ખ્યાલ આવ્યો કે આપણું ઘણું બધું આપણું ભારતીય પરંપરા જે આપણી જે છે એની ઘણી બધી વાતો આમાં સાથે લેવાય એવી છે. એટલે મેં એને તો મૌલિક રીતે કરવા માટે આ કર્યું. અને એ વખતે લોકડાઉન ચાલતું હતું. લોકડાઉનમાં પહેલી વાર દુનિયા બંધ થઈ ગઈ હતી, આખી દુનિયા બંધ થઈ ગઈ હતી. એટલે એ વખતે આપણું જે પ્રશ્ન જે ઊભો થાય જીવનનો કે જીવનનો મિનિંગ શું, પર્પઝ શું, દુનિયા બંધ થઈ ગયું હોય તો જીવનનો મિનિંગ કેવી રીતે આવે? વેન નોબડી વોઝ વર્કિંગ, બધું જ બંધ હતું, કામ બધું બધા ઘરની અંદર હતા. તો એ જે પ્રશ્ન ત્યારે મને એવું થયું, મેં લખ્યું પણ છે એમાં કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ દરેક માણસને એમ થયું કે મારા વગર દુનિયા સરસ ચાલે છે. તો મારી જરૂરત નથી આ દુનિયામાં. હું લઈને બહાર ફરું છું કે બધું મારા કારણે, મારા વગર ચાલશે નહીં, મારા વગર ઘર કેમ ચાલશે, મારા વગર ઓફિસ કેમ ચાલશે, મારા વગર રાજ્ય કેમ ચાલશે, મારા વગર દેશ કેમ ચાલશે, મારા વગર દુનિયા કેમ ચાલશે. એવરીબડી વોઝ વર્કિંગ વેરી બ્યુટિફુલી. સો એ જે મારી જરૂરત નથી દુનિયાને, એ જે મિનિંગલેસનેસ કહેવાય, નિરર્થકતા, પહેલી વાર લોકોને એ સમજ પડી કે હું નિરર્થક છું, મારી કોઈ જરૂર નથી. એટલે આ પુસ્તકમાં એ કરતી વખતે એ મને એમ થયું કે મિનિંગ કેટલો જરૂરી છે કે જ્યારે હું તમારી સાથે આ હું વાત કરું છું ત્યારે મને મિનિંગ ખબર પડે કે અચ્છા તમે સાંભળો છો, હું બોલું છું, તો એ સંવાદ જે છે આપણો એમાં મિનિંગ છે. તો મને એ આ લખતી વખતે વિચાર આવ્યો કે આ કેટલું જરૂરી છે કે જ્યારે આપણે બીજા સાથે સંપર્ક કરીએ, હું પુસ્તક લખું, પુસ્તક વાંચે, લેખ લખું, લેખ વાંચે લોકો, તો એ જે કનેક્શન જે છે બીજા લોકો સાથેનું એ તૂટી ગયું હતું. તો આ ઇકીગાઈ જે છે, ઇકીગાઈ તમારા સંબંધોમાંથી આવે છે, તમારા કનેક્શનમાંથી આવે છે, તમારા સંપર્કોમાંથી આવે છે, તમારા ડાયલોગમાંથી આવે છે, તમારા આદાન પ્રદાનમાંથી આવે છે. એટલે આ લોકડાઉનમાં લખાયેલું પુસ્તક છે. લોકડાઉનમાં આપણી પાસે મિનિંગ નહોતો, પર્પઝ પણ નહોતો, મિનિંગ પણ નહોતો, ત્યારે પુસ્તક લખાયું હતું ને ત્યારે ખબર પડી કે આપણે મિનિંગ કેમ જોઈએ. એટલે મૂળ આ જે છે એ પોતાની જાતને એક દિશા આપવાનું. ને હું બેઝિકલી માનવ જીવન આમ જોવા જાઓ આખી બ્રહ્માંડની પૂરી સ્કીમની યોજનાની અંદર, તો વી ડોન્ટ હેવ એની મિનિંગ. આપણું જીવન આપણે મિનિંગ આપીએ છીએ એકચ્યુઅલી. આપણે વી આર ધ ઓનલી સ્પેસીસ પૃથ્વી ઉપર કે જે મિનિંગ આપે છે. બાકી બધા જીવજંતુઓ જે છે એમને જીવે છે, એમને કોઈ પ્રશ્ન નથી થયો એવો, કારણ કે એમને બ્રેઇન નથી, પણ એ જીવે છે.
તો આપણે મનુષ્ય તરીકે મિનિંગ શોધવો પડે છે. તો એ લોકડાઉનમાં મિનિંગ શોધવો, તો મારા માટે કદાચ લોકડાઉનમાં આ મિનિંગ હતો કે એટલે મારી એકીગાઈ મારી એ વખતે હતી આ. અને એકીગાઈ આજે વાત કરીએ છીએ તો આ 1 કલાકની એકીગાઈ છે. વાહ. નાઝીના કેમ્પમાં વિક્ટર ફ્રેન્કલ નામના સાયકિયાટ્રિસ્ટને કોન્સન્ટ્રેશન કેમ્પમાં એક પુસ્તક લખવાનું બન્યું અને મેન સર્ચ ફોર મિનિંગ આવ્યું. એવી જ રીતે લોકડાઉનના કોરોના કાળમાં રાજ ગોસ્વામી નામના એક લેખકને મિનિંગ અને ઉદ્દેશ શોધવા માટે ઇકીગાઈ નામનું આપણને ગુજરાતીમાં પુસ્તક મળ્યું. તો આપણે સૌ વતી આ પુસ્તકને વધાવીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. અને ભવિષ્યમાં આવા પુસ્તકો કે જેમાં માત્ર એ પરદેશનું ના લાગે, બીજાનું ના લાગે, હજારો કિલોમીટર દૂરનું ના લાગે, પણ આપણું લાગે ને ક્યાંક જીવનમાં આપણે તેને ઉતારી શકીએ. આપ સૌને આપના જીવનનો અર્થ અને ઉદ્દેશ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા. અને આ સાથે જ તમે અને અમે પ્રશ્નો આપની સામેથી આવશે તો ચોક્કસ ગમશે. હાજી. હેલો સર. હાજી. આપણે ઇકીગાઈમાં જે કીધું કે કામ પ્રત્યે આપણો લવ હોવો જોઈએ, તો એ બદલાયા કરે તો મતલબમાં પહેલા હું છે ને રિપેરિંગ કરતો. હા બરાબર છે. તો સંભળાય છે, બોલો. રિપેરિંગ કરતો ને ત્યારે મને કસ્ટમરને જોઈને મજા આવતી કે ભાઈ આ કસ્ટમર હેરાન થાય છે તો આપણે એનું રિપેરિંગ કરીએ તો એને પૈસા આપે, આપણે બધું હાલતું. પછી મને એસએલસીમાં નોકરી મળી. તો હવે નોકરીમાં મને જે પેલી કિક મળતી એ મળતી નથી. તો હું બદલી શકું કે ભાઈ તો હવે તો એ હોય નહીં કે ભાઈ અત્યારે મારે 1-2 દિવસ બી ચાલી જાય. પેલા હું કસ્ટમરનું અટકેલું હોય ત્યારે હું જાઉં ને ત્યારે મને મજા આવતી ને પૈસા બી મળતા ને ઇન્ટરેસ્ટ બી હતો. હવે એવું કઈ છે નહીં, પણ મળી ગઈ છે નોકરી એજન્સીમાં વાયરમેન. તો રુચિ, પ્રેમ, પેશન જે છે એક એવી વસ્તુ છે કે તમારે અંદર શોધવી પડે. એક તો પહેલાં તો એ બહાર ન હોય, અંદર હોય. પહેલાં તો એક કે મને શેમાં મજા આવે છે. હું આમ પત્રકાર છું, 35 વર્ષથી મેં અખબારોમાં કામ કર્યું છે. અખબારો મેં પ્રોડ્યુસ કર્યા છે, અખબારો બનાવ્યા, પેપરો બનાવ્યા છે, મેં સમાચારો બનાવ્યા છે, સમાચારો લખ્યા છે મેં. એ મારું કામ હતું, મારું પ્રોફેશન હતું. પણ મારી રુચિ લખવાની હતી. 2 વસ્તુ અલગ છે. મારું કામ હતું એ જે બધી પૈસા મળતા હતા મને, એ આ ન્યૂઝપેપરમાં જે બનાવવાનું રોજનું જે રૂટીન કામ હોય એ. હવે એક નીડ મારી પૂરી થઈ કે મારી પાસે ઇનફ મેં કામ કર્યું, ઇનફ પૈસા પણ આવી ગયા અને મને મોકળાશ મળી. એટલે પછી મેં મારી રુચિ જે દબાયેલી હતી. ઘણા લોકો એવા હોય છે કે જે લોકો એક પ્રોફેશનમાં હોય છે પણ એમની એક રુચિ અલગ હોય છે. તો બની શકે કે જીવનમાં અમુક વર્ષો સુધી તમારી એ રુચિ જે છે એ દબાયેલી હોય, છુપાયેલી હોય, તમે ન કરી શકો. કારણ કે આપણે બીજા બધા કારણો પણ છે સાથે. આ માત્ર મારો પ્રશ્ન નથી ને મારા પરિવારનો પ્રશ્ન પણ છે કે મારે મારી રુચિ માટે મારા પરિવારને ભૂખે મારવાનો, ફોર એક્ઝામ્પલ. તો ના, મારે એ કરવાનું છે તો એ મારે કરવું પડે. અને કરતો રહું ને મને લાગે કે ઓકે હવે આ થઈ ગયું છે, નાવ આઈ કેન પરસ્યુ માય રુચિ. તો મને એમ થયું કે આ 19માં પછી મેં નોકરી છોડી અને કહું મારે લખવું છે આ. તો કદાચ આટલા બધા વર્ષોમાં એ રુચિ મારી જે બાકી રહી ગઈ હતી, છુપાઈ ગઈ હતી મારાથી અથવા દૂર હતી મારાથી, પછી મેં જ્યારે મને અનુકૂળતા મળી ત્યારે એ રુચિ મેં પાછી જીવંત કરી. અને એને એ રીતે એ તમારા પોતાના સામાજિક, પારિવારિક, આર્થિક કારણો કયા છે એ પણ સાથે કામ કરતા હોય. તમારે યુ હેવ ટુ એ જોવું પડે કે હું હવે અત્યારે નથી કરી શકતો તો હું ભવિષ્યમાં કરીશ ક્યારેક. થેન્ક યુ. જી. મારે આવું જનરલી થયા કરે કે મારા ક્લાયન્ટ્સનું બિઝનેસ પર્પઝ સ્ટેટમેન્ટ કે વિઝન સ્ટેટમેન્ટ તો બિઝનેસ બિઝનેસનું પર્પઝ સ્ટેટમેન્ટ બનાવતા હોય તો એવું લાઈફનું પણ પર્પઝ સ્ટેટમેન્ટ હોય. અને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલમાં કીધું તો મિશન સ્ટેટમેન્ટ જોઈએ. તો શું પર્સનલ ઇકીગાઈ અને બિઝનેસના ઇકીગાઈ અલગ હોય કે બંને એક જ હોય? ડિપેન્ડ કરે છે કે તમે કઈ પરિસ્થિતિમાં છો અને જીવનના કયા તબક્કે છો, તમે કયા સમાજમાં રહો, સમાજને કેટલી જરૂર છે, જરૂર નથી. બની શકે બંને એક પણ હોઈ શકે. એક એવું કહેવાય છે કે હું મારી એક્ઝામ્પલ આપું. મારું એટલા માટે આપું છું કે તમને સમજ પડે એટલા માટે, મારો એક્સપિરિયન્સ છે કે દાખલા તરીકે હું એવા એક વ્યવસાયમાં હતો જે મને ગમતો પણ હતો, મને એની ટેલેન્ટ પણ હતી મારામાં, એમાં મને પૈસા પણ મળતા હતા. એવું ભાગ્ય બને કે જેમાં તમારી હોબી હોય એમાં તમને પૈસા મળતા હોય.
ઘણા બધા લોકો એવા હોય છે કે જેની કંઈક રુચિ અલગ છે, હોબી અલગ છે, પ્રોફેશન અલગ છે, પર્સનલ અલગ છે. હું એવું કહેતો હતો મારા ઓફિસમાં મારા બધા સ્ટાફ લોકોને કે મારા ઓફિસમાં મારા ટેબલ ઉપર ભારતના 25 જેટલા પેપર આવતા હતા, અખબાર ફાઇલ પડી હોય મારા ટેબલ ઉપર, અને એક કમ્પ્યુટર આપેલું હોય મને, અને ઇન્ટરનેટ હોય. તો મેં કહ્યું કે મને જે પગાર મળે છે ને એ પગાર મને આ પેપર વાંચવાનો અને કોમ્પ્યુટર વાંચવાનો આપે છે. એવી કઈ નોકરી હોય કે જેમાં તમે તમારો શોખ પૂરો કરી શકો અને ઉપરથી પૈસા મળે પાછા એના? તો એ રેર હોય કેસમાં. તો એવું પોસિબલ છે કે એ બંને સાથે હોઈ શકે, મારું પર્સનલ મારું પ્રોફેશનલ સાથે. અને એવું પણ જેમણે હમણાં તમે અમારી વાત છે તે શક્ય છે કે કદાચ અલગ પણ હોઈ શકે. તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે હું ક્યાં બંને વચ્ચે સમાધાન કરી શકું. એ તો તમારી પોતાની વ્યક્તિગત રીતે તમારે શોધવું પડે કે હું એવો કોઈ મીટિંગ પોઈન્ટ છે કે અહીંયા વસ્તુ પ્રોફેશનલ અને પર્સનલ આટલામાં ભેગું થઈ શકે એમ છે, બાકી છૂટું છે, સ્કિલ છે. સંભળાય છે, જરૂરિયાત છે, આ નીડ. હા, અને પૈસા નથી. અગેન એ જ વાત કરું છું કે ઘણા લોકો એવા હોય છે જેની પાસે એક પેશન પણ છે, ટેલેન્ટ પણ છે, અને જુદા પ્રોફેશનમાં છે, એ પ્રોફેશનમાંથી પૈસા મળે છે, કેટલા પૈસા નથી મળતા. તો અગેન વાત એ છે કે તમે તમારા જીવનમાં તમે કેવી રીતે એવો સમય કાઢી શકો કે તમે તમારું જે પેશન છે તમે એને પરસ્યુ કરી શકો. એટલે મેં વાત કરી એ પ્રમાણે કે બંને વસ્તુ સાથે હોય, પૈસા પણ મળતા હોય એવું હોય તો ઉત્તમ છે. ન હોય એના ઘણા કારણો હોઈ શકે, કારણ તમે કેવી રીતે મોટા થયા હતા, એ સંજોગો કેવા હતા, તમે કઈ રીતે એ પ્રોફેશનમાં જતા રહ્યા જ્યાં આગળ તમારે આ નહોતું, તમારે કરવું હતું એ. તો ઘણીવાર એ રિવર્ટ પણ થાય છે આગળ જઈને, ઘણીવાર નથી પણ થતું. એટલે આપણે તો કોશિશ એવી કરવી પડે કે દાખલા તરીકે પૈસા મળતા હોય એવું કામ કરીને હું કેવી રીતે કરી શકું, મારે બેલેન્સ કરવું પડે પછી કે મારે પૈસા તો જોઈએ, કારણ કે પૈસા તો સૌથી મહત્ત્વની વસ્તુ છે. તો પૈસા મળતા હોય એ હું કરું, અને એમાં મારી જીવન એ રીતે ગોઠવ્યું હોય મેં કે બાકીનો જે છે કે જે મારું કરવું છે મારે એને હું મારી રીતે સમય કાઢીને એને હું પરસ્યુ કરી શકું. તો ઇટ્સ એક પર્સનલ તમારી આવડતનો પ્રશ્ન છે કે કેવી રીતે બંને વસ્તુને બેલેન્સ કરી શકાય. હું થોડુંક આમાં જવાબ ઉમેરણ કરું. ઇકીગાઈમાં જેમ છે ને કે સવારે ઉઠવાનો ઉદ્દેશ્ય હોય તો એમાં આ 4 વસ્તુ આપણે લઈ લીધી. આમાં સમાંતરે હું મારા જીવનમાં અને મારી પાસે જે પણ ક્લાયન્ટ્સ આવે છે સાયકોથેરાપી માટે કે કાઉન્સેલિંગ માટે, ત્યારે એક આપું છું એવો ટૂચકો કે સૂર્યોદય કે દિવસ આખો ભલે તમે ગમતા કામમાં જ્યાં તમને વળતર મળશે ત્યાં જાઓ, પણ સાંજ તમારા હાથમાં હોય છે. એટલે સમાંતરે તમારા પેશન માટે, રુચિ માટે જો કંઈક કામ થતું હશે તો એ એક 2 આઈડેન્ટિટી સાથે જીવશે. તો સાયકોથેરાપીની રીતે કહું તો જ્યારે રુચિવાળા કામમાં આપણે ખૂબ કરીએ તો હેપી હોર્મોન્સનું સિક્રેશન થાય, ડોપામાઇન, સેરેટોનિન જેવા હેપી હોર્મોન્સ આપણને મળે. એ હેપી હોર્મોન્સના સિક્રેશનના કારણે પેલા વળતરવાળા કામમાં આપણે વધુ ઇનપુટ આપી શકીએ. વધુ ઇનપુટ આપવાથી આપણને એનું વળતર વધારે મળે, અને ધીમે ધીમે એવું બની શકે કે વળતરવાળું કામ અને પેશનવાળું કામ સમાંતરે એકસાથે ચાલી શકે. એક પ્રશ્ન લઈએ હવે, કારણ કે આપણે 7:45 થયા છે. એક હોય તો. હાજી. હેલો, આઈ એમ ડૉક્ટર જીતેન્દ્ર પટેલ. જી. હવે ઇકીગાઈ એટલે એક જીવનનું ધ્યેય, જી, આપણે જાણીએ છીએ. હવે અત્યારે 2 સમાંતર વસ્તુ કહીશ તમને કે તમે હ્યુમન ટ્રાફિકિંગ, ઓર્ગન ટ્રાફિકિંગ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ છોકરાઓ, સ્ત્રીઓને અપહરણ કરે, તેની કિડની કાઢી લે, ટ્રાન્સપ્લાન્ટેશન બીજામ કરવા માટે એનું વેચાણ થાય. એટલે આ એક બિઝનેસ બની ગયો છે, ઓર્ગન ટ્રાફિકિંગ. હવે એમાં ડૉક્ટરો જે જોડાયેલા હોય તે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેમ કરવા માટે કિડની કાઢી શકે, બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, આવા હોશિયાર ડૉક્ટરો હોય છે આમાં બી ઇન્વોલ્વ થયેલા. મીન્સ કે એનો ઇકીગાઈ સારો નથી, ધ્યેય સારો નથી, છતાં એ પૈસા કમાવા માટે આમાં પડેલા છે. તો મારું ખાલી જેને કહેવાય ને આ પ્રેક્ષકોને એટલું જ કહેવાનું કે ઇકીગાઈની આગળ એક શબ્દ વાપરે, શુદ્ધ અને સાત્વિક ઇકીગાઈ તમારી હોવી જોઈએ. એથિકલ ઇકીગાઈ. કોઈ પણ એ તો અન્ડરસ્ટુડ છે, કે આપણે જ્યારે આ વાત કરીએ છીએ કે હું મારા કામમાંથી મને ઇકીગાઈ મળે છે, તો એનો અર્થ એવો નથી કે ઓસામા બિન લાદેન જે છે એની ઇકીગાઈ ટેરરિઝમ હતો.
એ તો અન્ડરસ્ટુડ છે. આપણે ભેગા આપણે એટલા સુજ્ઞ માણસ તો છીએ અહીંયા આગળ કે આપણે એનો અર્થ એવો ન કરીએ. એ અમુક વસ્તુઓ ન કહેવા જેવી કે એ તો સમજવાની વસ્તુ છે કે દાઉદ ઇબ્રાહિમ જે કરે છે એની ઇકીગાઈ ન કહેવાય. એથિકલ જે પ્રોફેશનની વાત, એથિકલ ઇકીગાઈની વાત છે આ, કે જે એથિકલ છે, જે સમાજને આગળ લઈ જાય છે, જે જીવનને તમને સંતોષ સુખ આપે છે, સમાજને પણ સુખ સંતોષ આપે છે, અને સમાજની જે પણ વિકૃતિ જે છે એ દૂર થાય છે, એ ઇકીગાઈની વાત છે. નાની વાત કરવામાં કે ઇકીગાઈ અને ગીતા જે આપણે વાત કરી, આઈ એમ શ્યોર કે તમે શરૂઆત કરી કે એ દેશના લોકોનું આયુષ્ય ઘણું બધું મોટું છે. સો એકચ્યુઅલી ધ બુક ઇઝ બીન રિટર્ન વિથ ધેટ ધ સ્ટેટ ઓફ માઇન્ડ ઓફ અ પીપલ કે જે લોકો એટલું જીવી જાય છે. સો દેટ મીન્સ દે આર લિવિંગ અ સ્ટ્રેસલેસ લાઈફ. બિલકુલ, દેટ ઇઝ વોટ. હું એવું માનું છું કે જે મારી મિનિંગ છે કે મારું સમજણ છે, તો મને કરેક્ટ કરી શકો છો કે દેટ મીન્સ કે વોટ એવર આઈ ડુ, ઇફ આઈ ડુ વિથ માય પેશન્સ, પછી એ કંઈ પણ હોઈ શકે. અને મને ઓશોની એક બુક પણ યાદ છે, હી હેઝ રિટન અબાઉટ ધ ક્રિએટિવિટી. એટલે સમથિંગ વિચ યુ આર ડુઈંગ વિથ યોર ઇન્વોલ્વમેન્ટ વિલ મેક યુ મોર હેપીયર. ઇટ નેવર ઇન્ડ્યુસ ધ સ્ટ્રેસ. ઇફ વી ડોન્ટ ઇન્ડ્યુસ ધ સ્ટ્રેસ, આઈ થિંક આઈ કેન લીવ લોંગ. સો ઇકીગાઈ અને ગીતા બંને વસ્તુ એ જ કરે છે. ફળની આશા નહીં રાખવાનો મતલબ એ જ છે કે ભાઈ આઈ ડુ વિથ માય પેશન્સ, તો દેન આઈ ડેફિનેટલી ગોઈંગ ટુ લીવ ફોર 100 and 150. સો આઈ થિંક આઈ હેવ અ કરેક્ટ મીનિંગ. આમાં સ્ટ્રેસ અને એન્ઝાઇટી અને ડિપ્રેશનની વાત આમાં છે. એ લોકોની જે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ જે છે એ બંને કનેક્ટેડ છે. એટલે આપણી જે મેન્ટલ હેલ્થ જે છે અને આપણી ફિઝિકલ હેલ્થ છે, બંને એક છે. આપણે પ્રોબ્લેમ મોટો થયો છે અત્યારે કે આપણે અલગ કરીએ છીએ બંને વસ્તુને. ધીઝ આર ધ પીપલ, એ લોકો એમની ફિઝિકલ લાઈફ એટલી બધી સરસ છે કે એમની મેન્ટલ હેલ્થ આપોઆપ સારી રહે છે. થેન્ક યુ. ખૂબ સુંદર સત્ર, ખૂબ સુંદર પ્રશ્નો અને એના અદ્ભુત જવાબો જે આપણને આપણી ઇકીગાઈ શોધવામાં ખરેખર મદદરૂપ કરશે. રાજભાઈ અને મેઘાબેનનો આભાર માન્ય એટલો ઓછો છે, એટલે ફરીથી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરીને એમનો આભાર માન્ય. આપણને બધાને આજે હોમવર્ક મળ્યું છે કે આપણી જીવનશૈલી અને આપણું જીવન દર્શન, આ બેને ભેગા કરીને આપણે શોધવાનું છે કે મારે રોજે રોજની મારી ઇકીગાઈ શું છે અને મારા જીવનની મારી ઇકીગાઈ શું છે. એટલે એ બંને ભેગું કરીશું તો ક્યાંક ને ક્યાંક કંઈક મળી જશે. જેમ મને ગીતા સાનિધ્યમાં એવી ઇકીગાઈ મળે છે કે કંઈક કવિતા લખવી, તો એ કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. શ્રી કૃષ્ણને અર્પણ. જોતરે તું જાત ભણીની જાત્રા મહી, મારા કૃષ્ણ જોતરે તું, મને આપણને બધાને, જોતરે તું જાત મહીની જાત્રા ભણી, હકડે ઠઠ જામેલા જાળાઓને ઝાટકવાના પેંતરામાં. કાતરા પડ્યા છે એટલા, શું કહું તને મારા કૃષ્ણ, કાતરા પડ્યા છે એટલા, એને પૂરે ક્યાં તું સસ્તામાં, ક્યાં આવે છે એટલો જલ્દી તું, તું કહે શું એનું કારણ, તું કહે શું અને હું સમજુ શું, પછી બાજી ક્યાં રહે છે હાથમાં, પણ રહે તારો સાથ એકે હજારા, રહે તારો સાથ એકે હજારા, સઘળું આવી ગયું જા બસ આ એક જ વાતમાં. તો શ્રી કૃષ્ણના ચરણમાં નમન કરીએ અને આજના આ સત્રને સમાપ્ત કરીએ.